ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમને તો સરકાર ચલાવવામાં લો એન્ડ ઓર્ડર સંભાળવામાં નિષ્ફળતા મળી એવું કહી શકાય ને, કારણ કે ભાજપ સત્તામાં જરૂર છે પણ તમે બે વ્યક્તિને બેસાડ્યા છે જેને અમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી માનીએ છીએ. તમે જે પ્રશ્ન કરો, સોમાન જે વાત કરે એ કોઈ ઉચિત નથી, એ મામલો નથી. અને બીજું કહું, મામલો થાળી પડે એમાં તમને થોડો રસ હોય, મામલો બીજ કે એમાં જ તમને રસ હોય, સમજી શકાય. અને તમારી પોતાની ભૂમિકા છે. પત્રકારે માહિતીની જરૂર નથી. માહિતી તો લોકોના અનેક પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે જ. જે લોકો પાસે નથી અથવા તો તમારે પૂછવું છે એ તમારે પૂછવાનો અધિકાર છે. તમારે જે મન ફાવે પૂછો. કેમેરા, સીસીટીવી કેમેરાથી નાગરિકોને મેમો આપવા સિવાય વધારે ડિટેક્શન શું કે નાગરિકોને વધારે મેમો ચૂકવાના? બાપુ આપણે કરંટ વાત કરીએ. ડિજિટલ બિલ લઈને આવી રહી છે ને કે આ પ્લેટફોર્મ બહુ ચાલી રહ્યા છે, એની અંદર એવાય આક્ષેપો છે કે કોઈના ઉપર તમે આરોપ મૂકો તો 250 કરોડનો દાવો થાય, બરાબર? આ પ્રકારની અનેક વાતો છે એની અંદર. ડેટા પ્રાઇવસી એક્ટના નામે એ તો અમે પત્રકારો છીએ, લડી લઈશું તમારા બિલ કાયદા જ્યારે આવે ત્યારે. એટલે સત્તાના ગુમાનને પડકારવું એ પત્રકારનું કામ છે. એવું તમે સ્વીકાર્યું એ હું તમને અભિનંદન આપું. કારણ કે ઘણા બધા પાર્ટીના અનુયાયીઓ એવું જ કહે છે કે તમે વ્યક્તિની સામે પડી ગયા છો, સત્તાની સામે પડી ગયા. તો હું આવો એક કેસ આપું, અત્યારે જ તમને આપું, તો આપણે શું કરી શકીએ તમારી સરકાર? એ કહો બાબુ. બેઝિક પર આવીએ તો તમે જે વાત કરી ક્રાઇમની અને જે તમે રિપોર્ટની હમણાં વાત કરી હતી, તો એફઆઈઆરની જગ્યાએ અરજી પકડાઈ દેવામાં આવે એટલે એફઆઈઆર સુધી પહોંચતા જ નથી લોકોને ખબર નથી કે ભાઈ આ અરજી છે એટલે આની આ ક્રાઇમ તરીકે એની નોંધણી જ નથી. તો પછી એમાં કેવી રીતે આગળ વધવું? પછી તો ડેટા તો પછી એ રીતનો જ આવવાનો ને. હું 1 મિનિટ અટકાવું છું. 30 વર્ષથી તમારું શાસન છે, તમે સ્વીકાર્યું છે, એટલે ઘટનાઓ બનતી હતી તમારા જ રાજમાં બનતી. પણ વિપક્ષ તો કોઈનો મુદ્દો હોય તો એની અંદર જોડાય ને. વિપક્ષ તો સરકાર સામે મુદ્દો. તો પછી એક આક્ષેપ લાગે છે એડ આપીને મીડિયાને મેનેજ કરવામાં આવે. શું કરવું જોઈએ? વધવા દો ને ટીકાઓ. અને સામે એટલા બધા દાખલા, તમે 100 દાખલા તમે સરકાર વિરુદ્ધના બતાવ્યા તો 1000 દાખલા એવા પણ છે કે સરકારના સવારથી સાંજ પ્રાઇમ ટાઈમ વખાણ જ કર્યા કરે છે. પણ હું કહું છું કે જયસુખ પટેલને છોડી મૂકવા જોઈએ. એ મોટા ઉદ્યોગપતિ છે. એમાં આપણે આજે સવાલ કરવો છે સત્તાને સવાલ પત્રકારો નહીં પૂછે તો કોણ પૂછશે? પરંતુ કહેવાય છે કે સત્તા સવાલોથી ભાગતી હોય છે, પરંતુ આજે સત્તા પક્ષના નેતા અમારી સાથે સવાલોનો સામનો કરવા બેઠા છે. નામ છે જયરાજસિંહ પરમાર. આજે મહેમાન બન્યા છે સોમાનના. મળીએ જયરાજસિંહને, સવાલો કરીએ કે કઈ પ્રકારની સ્થિતિ છે કાયદો અને વ્યવસ્થાની, કઈ પ્રકારની સ્થિતિ છે રાજ્યની, અને કઈ પ્રકારની સ્થિતિ છે આ રાજ્યના છેવાડાના માનવીની. નમસ્કાર જયરાજ. નમસ્કાર. આમ તો શરૂઆતમાં મેં ઇન્ટ્રો આપ્યો એટલે તમને લાગ્યું હશે કે સત્તાને સવાલ કરવાના, પણ સવાલો ખરેખર બાપુ ભારે કરવાના છીએ. વાંધો નહીં. તો ભારતીય જનતા પાર્ટી સતત જે અત્યારે કહી રહી છે કે કાયદો અને વ્યવસ્થા ઓકે છે, કંઈ ચિંતા જેવું નથી, ગુજરાત સુરક્ષિત છે. બીજા તરફે માધ્યમો અને અમે પત્રકારો લખીએ છીએ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પહેલાં કથળેલી લખતા હતા, પછી અમે ચીથરે હાલ લખવા લાગ્યા અને હવે લખીએ છીએ કે કાયદોની વ્યવસ્થા જેવું ગુજરાતમાં રહ્યું જ નથી. તો તમને શું લાગે છે, રાજ્યમાં કાયદોની વ્યવસ્થા છે? તુષારભાઈ, કેટલીક વાતો આપણા માધ્યમથી કહેવી જરૂરી છે. લો એન્ડ ઓર્ડર એટલે કાયદો અને વ્યવસ્થા અને એની સ્થિતિ ગુજરાતીઓ અને ગુજરાત માટે હંમેશા પ્રાયોરિટી રહી છે. રૂટીનમાં તમે ચર્ચા કરતા હોય એટલે જ્યારે લો એન્ડ ઓર્ડરની વાત આવે ત્યારે યુપી બિહારને લોકો યાદ કરે. યુપીમાં આમ, બિહારમાં મોટા ભાગની ઇમ્પ્રેશન અથવા છાપ, ઘણી બધી છાપ માત્ર ફિલ્મોના માધ્યમથી ક્યાંક બીજા બધા જે ધ વે ઓફ કોમ્યુનિકેશન છે એના માધ્યમથી પડી છે. હું એવું નથી કહેતો કે બધે રામરાજ્ય છે, મુદ્દો એ નથી, પણ આના થોડા પરિપ્રેક્ષમાં જઈએ તો છેક સતયુગથી શરૂ કરી હરિશ્ચંદ્ર અને તારામતી, તો એ વખતે પણ જે અત્યારે જે સમાજમાં જે અનૈતિકતા પ્રવર્તે છે એ અનૈતિકતા એ જમાનામાં પણ હતી. એટલે સતયુગની વાત કરું છું, રામના જન્મ પહેલાં, એટલે ઈસવીસન પૂર્વે, બિફોર કાસ્ટ. એ રાજા હરિશ્ચંદ્ર અને તારામતી વખતે પણ એના ભજનોને, જો હું તો ભજનો પણ શોખીન જોઈ લે, મને ખ્યાલ છે, તો એ વખતથી આ આખી વિધ્વંસક પ્રવૃત્તિઓ ચાલુ જ છે. પછી
ત્રેતાયુગ આવ્યો તો રાવણ વૃત્તિ હતી જ. એ જમાનામાં તમે જોઈ લો તો મંથરા વૃત્તિઓ હતી જ. એ જમાનામાં જોઈ લો, પછી એના પછી દ્વાપર યુગ આવ્યો તો કૃષ્ણ હતા તો કંસ વૃત્તિઓ હતી જ, શકુનીઓ હતા જ, એક જ કુળના હતા. હું પોતે ક્ષત્રિય કુળમાંથી આવું છું, હું પ્રાઇડ લઉં કે ભગવાનો ક્ષત્રિય કુળમાં જન્મ્યા છે, બધા ભગવાનો. પણ દાખલા તરીકે પાંડવો, તો પાંડવો ક્ષત્રિય કુળના હતા તો કૌરવો પણ હતા જ. મારી વાત ક્ષત્રિય કુળની નથી, મારી વાત એ છે કે અસુરી વૃત્તિ, જે નેગેટિવ ઇન્સ્ટિક્ટ માણસની અંદર જે પડ્યો છે, નેગેટિવ ઇન્સ્ટિક્ટ, એ કોણ રાજ કરે છે, કોણ રાજ કરે, કોણ નથી કરતું, એના કરતાં જે કાળક્રમે કુદરતી રીતે જે અસુરી વૃત્તિઓ છે, દેવો હતા તો દાનવો હતા જ, રાક્ષસો હતા જ, રાવણ વૃત્તિઓ એ વખતે પણ હતી, મંત્રા વૃત્તિ પણ હતી. એટલે આ વાત કરું છું કે કાળક્રમે સત્તા બદલાઈ તો જૂના પરિપ્રેક્ષ. આજે ભારતીય જનતા પાર્ટી આજે શાસન પૂરું થશે ત્યારે 30 વર્ષ થશે, એટલે લગભગ છેક પશ્ચિમ બંગાળ અને ગુજરાતને વાત કરો તો આટલું લાંબુ શાસન કોઈ એક પક્ષનું રહ્યું હોય એવી ઘટના જવલ્લે જ જોવા મળશે. હા, ઘણી પાર્ટીઓનો દેશવટો છે, પણ આપણે પોલિટિકલ હાલ એમાં નથી ઉતરવું. પણ લો એન્ડ ઓર્ડરની વાત કરીએ તો ગુજરાતની જનતાની હંમેશા પ્રાયોરિટી પ્રગતિ કરતાં પણ શાંતિ અને સલામતી અગ્રેસર ભૂમિકામાં રહી છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર અથવા તો કોંગ્રેસે જનાધાર કેમ ગુમાવ્યો? આજે જનમાનસમાં બે વાત પ્રવર્તે છે કે ભારતીય જનતા પાર્ટી ચલો નથી ગમતી તો વિકલ્પ શું છે? તો વિકલ્પમાં કોંગ્રેસને હજુ વિકલ્પમાં પણ પસંદ નથી કરતી. તમે સમજો, હું એના ઇલેક્ટોરલ સિસ્ટમના ઉદાહરણ આપું અથવા તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના રિઝલ્ટો જોઈ લો, તો વિપક્ષની ભૂમિકા પણ કોંગ્રેસને સોંપવા નથી માગતી. એના કારણ શું હતા? તો એના કારણમાં બે જ વાત: લો એન્ડ ઓર્ડર અને ભ્રષ્ટાચાર. ચલો, ભ્રષ્ટાચાર આમ જનતાને સીધો કદાચ ના સ્પર્શે, રાજકીય માટેનો સૌથી મોટો મુદ્દો. આજે સૌથી પહેલાં પ્રાયોરિટી જાહેર જીવનની ભ્રષ્ટાચાર જ હોવી જોઈએ, માનું છું. પણ એના કરતાં અગ્રાસકત લોકો કેવું માને કે હું સરસ ભણી ગણીને સીએ થયો પણ મારી સલામતી નથી, તો હું શ્રેષ્ઠ ડૉક્ટર છું પણ મારું અપહરણ થશે, ખંડણી મગાશે તો. થોડા સમય પહેલાંના પરિપ્રેક્ષમાં એટલે લો એન્ડ ઓર્ડર હંમેશા ગુજરાતની જનતાને અને દરેક વ્યક્તિનો ગમતો વિષય છે. એટલે તમે જે પ્રશ્ન કરો, સોમાન જે વાત કરે એ કોઈ ઉચિત નથી, એ મામલો નથી. અને બીજું કહું, મામલો થાળી પડે એમાં તમને થોડો રસ હોય, મામલો બીજકે એમાં જ તમને રસ હોય, સમજી શકાય. અને તમારી પોતાની ભૂમિકા છે. પત્રકારે માહિતીની જરૂર નથી, માહિતી તો લોકોના અનેક પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે જ. જે લોકો પાસે નથી અથવા તો તમારે પૂછવું છે એ તમારે પૂછવાનો અધિકાર છે, તમારે જે મન ફાવે પૂછો. નહીં, પણ તમે જ સ્વીકારો છો કે જે માની લઈએ આપણે કે સત્તામાં રહેલી પાર્ટીનો કોઈ દોષ ન હોઈ શકે. માનો કે કોઈને વિકલ્પ નથી દેખાતો, પણ મંત્રી એટલે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, એમને તો સરકાર ચલાવવામાં, લો એન્ડ ઓર્ડર સંભાળવામાં નિષ્ફળતા મળી એવું કહી શકાય ને. કારણ કે ભાજપ સત્તામાં જરૂર છે, પણ તમે બે વ્યક્તિને બેસાડ્યા છે જેને અમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી માનીએ છીએ. જો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી છે અને હર્ષભાઈ એ ગૃહમંત્રી છે. બે વ્યવસ્થાનો ભાગ છે, એટલું તો માનો છો ને? આ વ્યવસ્થાનો ભાગ છે. પહેલાંય કોઈ મુખ્યમંત્રી હતું, ભવિષ્યમાં પણ કોઈ હશે. પહેલાંય કોઈ ગૃહમંત્રી હતું, ભવિષ્યમાં પણ કોઈ હશે. એટલે આ વ્યવસ્થાનો એક ભાગ છે. પણ એક વાત હું ચોક્કસ કેટલીક વાતો કહેવા માગું છું. મને એક ડાયલ 100 ઉપર આ કેટલીક વાતો હું કહેવા માગું છું જે બીજા પ્લેટફોર્મ પર તક ન પણ મળે. કદાચ મોટા માધ્યમમાં ટીવીના પડદે આટલી બધી તક નહીં મળે, 1.5 મિનિટમાં મારી વાત નહીં કહેવાય. એટલે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે ગૃહ ખાતાના અઘરા પ્રશ્નો જવાબ આપવા માટે એટલે જ ઉપસ્થિત થયો છું કે કેટલીક વણકઈ બાબતો સોમાનના માધ્યમથી લોકો સુધી જાય અને મને વિશ્વાસ છે કે જશે. એટલે કહું છું, ડાયલ 100 ઉપર ફોન આવ્યા પછી એવો એક પણ કિસ્સો છે કે પોલીસ ના પહોંચી હોય? નંબર 1. એક પણ કિસ્સો ડાયલ 100 થયા પછી એફઆઈઆર થઈ હોય અને ભૂપેન્દ્રભાઈ પટેલ કે હર્ષભાઈએ ફોન કરીને પોલીસ સ્ટેશનો કહ્યું કે આને છોડી દો, એવો કોઈ કિસ્સો છે? તો તમને જોવા નહીં મળે. ત્રીજું, કોઈ ભ્રષ્ટાચારમાં તમે 1064 કર્યો, 1064 કર્યું, એસીબીની વાત કરું, એમાં તમે
તમે પોલીસ ઓફિસરને મળ્યા, કોઈ પોલીસ ઓફિસર ફૂટી ગયો અને તમારું છટકું નિષ્ફળ ગયું એવું બન્યું? એમાં ક્યાંય મુખ્યમંત્રી સંગત લીધો? તો જે ભૂમિકા એક નેગેટિવથી એટલે રાઈટ, સેન્ટર ટુ લેફ્ટ, સેન્ટર ટુ રાઈટની વાત કરું છું, બહુ અઘરી વાત કરું, સમજો મારી વાત. આ જે વાત કહું છું એ, તો એક ઘટના બને છે તો એક એક્શન ટેકન રિપોર્ટ, એક બનેલી ઘટના, તો ગૃહ ખાતા માટે બે વસ્તુ કામ કરે. એક ઘટના ન બને એના માટેના શું પગલાં લીધા, અને લીધા પછી એક્શન ટેકન રિપોર્ટ આવે. એટલે પ્રિકોશન સ્ટેપ્સ જે છે એ અને એક ATR આ બંને એટલી જ સરખી વેલ્યુ ધરાવે છે. એક્શન ટેકન રિપોર્ટ એટલા માટે જોઈએ કે જનમાનસ ઉપર, બાકીના સમાજ ઉપર ધાક બેસે, છાપ પડે, અથવા તો સમાજ પર દાખલો બેસે. પણ એ ન થાય એ માટેના કેટલીક હું તમને વાત કરું. દાખલા તરીકે મારે કાગળનો સહારો લેવો છે, એટલા માટે લેવો છે કે બધા નેતા કરે મારે કોઈક વાત છૂટી ન જાય. મને આવડે છે ખરું પણ છૂટી ન જાય. હું તમને કેટલીક વાત કરું. હું તમને સફળતાના 10 માપદંડ કહું, પણ સક્સેસ હેઝ 100 ફાધર અને નિષ્ફળતા અનાથ હોય છે, એટલે ઓર્ફન છે. સફળતાના તો 100 બાપ છે, નિષ્ફળતા અનાથ છે. હું તમને દાખલો આપું. ક્રિકેટ, સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાણી. આ કોઈ લખીને નથી લાવ્યો, પણ મુદ્દો ન ભૂલી જાઓ. મેચ રમાઈ છે, 1 લાખનું ગેધરિંગ હોય, સફળતાપૂર્વક મેચ રમાય જ છે. અચ્છા, મેચ એ લક્ઝરીમાં આવે છે એવું નહીં લેતા. મારો મુદ્દો જુદો છે. મારો મુદ્દો એ છે કે ભાવનાત્મક મુદ્દાઓ, લો એન્ડ ઓર્ડર ને અંદર જુદા જુદા તબક્કે સંગ્રહાયેલા છે. એટલે ક્રિકેટની મેચ રમાય છે, તાજિયાના જુલુસ પણ નીકળે જ છે, રથયાત્રા નીકળે જ છે. ભૂતકાળના સંતુલન કરીશું, તમે પ્રશ્ન કરશો તો હું બંનેને રિલેટિવિટી, પ્રિન્સિપલ ઓફ રિલેટિવિટીના નિયમથી આપણે તાજવી તોલીશું, સરખામણી પણ કરીશું. પણ મારી વાત એટલી જ છે કે ક્રિકેટની મેચ રમાય જ છે, તાજિયાના જુલુસ નીકળે જ છે, રથયાત્રા નીકળે જ છે, બધા તહેવારો ઉજવાય છે, નાતાલ પણ ઉજવાય છે, દિવાળી પણ ઉજવાય છે, હોળી ઉજવાય છે, તહેવારો રંગે ચંગે ઉજવાય છે. આ બધા તહેવારોમાં એક ઘટના બને છે. આપણે ત્યાંથી ફોન આવે, હું તમને પણ તમારી આખી ફ્રેટર્નિટીને એમાં ઇન્વોલ્વ કરું છું. PPP એટલે પોલીસ, પ્રેસ અને પબ્લિક. તો અમે હોઈએ કોઈ જગ્યાએ ભૂકંપ થયો તો ઘરેથી ફોન આવે, જલ્દી આવી જજો. તોફાન થયું તો ઘરેથી ફોન આવે છે, જલ્દી આવી જજો. પૂર આવ્યું, વાવાઝોડું આવ્યું, તો કોઈ પણ ડિઝાસ્ટર, એમ મારી વાત, કોઈ પણ ડિઝાસ્ટર તો અમારે ઘરેથી ફોન આવે, તમારો ઓફિસથી ફોન આવે કે જલ્દી ઓફિસ આવી જાઓ. આ પાયાનો તફાવત છે. એ તફાવતમાં ક્ષતિઓ રહે ને રહે જ. મેં એટલે ભગવાનના નામનો ઉલ્લેખ કર્યો, બચાવ માટે નથી કર્યો. પણ ભગવાનો હતા, હાણી શકતા હતા, તો પણ મહિષાસુર મર્દિની માતાજી એટલે જ કહેવાય છે કારણ કે મહિષાસુર નામના રાક્ષસને મારવો પડે તો ભગવાન શનિએ પણ પગ ઉપર દેવો જ પડે તો. એટલે મારી વાત એ છે કે જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ ન હોય તો રાત પડે તો દિવસની કિંમત છે. એ જે કુદરતે આપેલું તત્વ છે. એમ આ બધી વાતોમાં એમ છે કે તમે વાઇબ્રન્ટ સમિટ ઉજવાય, હું આમાં કહું છું રાષ્ટ્રીય કક્ષાનો પતંગોત્સવ ઉજવાય. વિપક્ષ એને નકલી ઉત્સવો કહે છે. વિપક્ષ એને તુષારભાઈ નકલી ઉત્સવ કહે, સાગરભાઈ નકલી ઉત્સવ નથી. એના માટે રાજકીય કારણ જવાબદાર છે. સરકારે લોકો વચ્ચે જવા માટે માના જોઈએ. વિપક્ષ રોડ ઉપર હોવો જોઈએ. સરકાર તો કાર્યક્રમ ટાઉન હોલમાં હોય, મહાત્મા મંદિરમાં હોય. સરકારી કાર્યક્રમો તો વાતાનુકૂલિત હોલોમાં હોય, એર કન્ડિશન હોલોમાં હોય. પણ સરકારે લોકોની વચ્ચે જવા માટે શું કરવું પડે? તો બહાના શોધવા પડે. તો બહાના શું શોધવાના? તો સહાય કરતા હોય એના મેળાવડા થાય, ઉત્સવો ઉજવાય. વિપક્ષ કહે કે ભાઈ પતંગોત્સવમાં ક્યાં શું પતંગોત્સવ? પતંગોત્સવ લોકોની ઇન્વોલ્વ છે, લોકોની ભાગીદારી છે. રણોત્સવ છે તો લોકોની ભાગીદારી છે. પ્રવાસન નિગમ અને રેવન્યુ જનરેટ થાય એ તો થાય જ થાય, પણ એ સિવાય લોકોની ભાગીદારી. ખેલ મહાકુંભ યોજાય છે, તમે જુઓ તો ખરા. આજે 20-22 લાખ જે રમતવીરો છે એમાં ભાગ લે છે, એટલે વિદ્યાર્થીઓ આમ તો એમાં ભાગ લે છે. શાળામાં રમોત્સવ તો પહેલાંય થતા જ હતા, નહોતા થતા એમ નહીં, પણ એને સરકારી બેનર મળે. સિક્યોરિટી ગાર્ડ છે એને કોઈ ગાંઠે નહીં, પણ પોલીસ ઊભી હોય તો
ઊભા થઈ જાય અને અહીંયા જીપી લખેલું હોય. આ જીપી લખેલું છે ને, આ સ્ટાર મુખ્યમંત્રી ક્યાં સ્ટાર મળે છે? અશોક ચક્ર છે એ મુખ્યમંત્રી વડાપ્રધાન ના લગાવી શકે, પોલીસ ઇન્સ્પેક્ટરને કમિશનર હોય છે, તો એની કંઈક કિંમત છે. આ મુદ્દો છે એટલે આ મુદ્દામાં મેં આ દાખલા કહ્યા કે ભાઈ રથયાત્રા, બંદોબસ્ત, કાંકરિયા કાર્નિવલ, વાઇબ્રન્ટ સમિટ, રાષ્ટ્રીય આયોજનો, એના તહેવારો, મેળાવડા, ઉત્સવો, આ બધું સફળતાપૂર્વક પાર પડે જ છે પોલીસ બંદોબસ્ત સહિત. એમાં જે એક્શન ટેકન રિપોર્ટ છે, હું આપને વાત કરું, દાખલા તરીકે મહિલાઓ તમામ સમાજના તમામ શ્રેણીની મહિલાઓ, એલિટ કે ગરીબ એવું નહીં, તમામ શ્રેણીની, શાકભાજી લેવા જતી એક બહેન, માર્કેટમાં એક જતી બહેન, કોઈ કોમ્પ્લેક્સમાં જતી બહેન, શાળાએ જતી દીકરી, નાની કન્યા, આ બધા શી નામની ટીમ છે કે નહીં? SHE શી ટીમ કાર્યરત છે. તો એનાથી એના 80% કરતાં વધુ સફળ પરિણામો મળ્યા જ છે આપણને, એના મળ્યા જ છે. હું બીજી એક વાત કરું, પોલીસ કમિશનર શ્રી અમદાવાદ સાથે મેં કાલે વાત કરી હતી, એના PCBPI મિસ્ટર JP જાડેજા છે. 14,000 કરતાં વધુ કેમેરા લગાવ્યા છે. એક વાત તમારા આત્માને પૂછો, એક વાત ભારતીય જનતા પાર્ટીના તરીકે ભૂલી જાઓ, પત્રકાર તરીકે ભૂલી જાઓ, એક નાગરિક બની જાઓ, ખાલી એક તમારા આત્માને પૂછો કે ઘટનાઓ તો પહેલાં પણ બનતી હતી. હું બચાવ નથી કરતો, ફરીથી કહું, બચાવની મારી ભૂમિકા નથી તુષારભાઈ, પણ જે ઘટનાઓ પહેલાં બનતી હતી અત્યારે પણ બને છે. પણ અત્યારે CCTVનું નેટવર્ક છે, પ્રાઇવેટમાં બી કાયદો કર્યો કે ભાઈ મેઇન રોડની દુકાનોવાળા એર કરવા, કોમર્શિયલ તમામ ફરજિયાત કર્યા CC કેમેરા, એટલે બધાની દુકાનમાં કેમેરા હોવા જોઈએ, જાહેર રસ્તા પર આવતા તમામ જગ્યાએ કેમેરા. આજે સરકારના પોતાના 14,000 કરતાં વધુ CCTV કેમેરા અમદાવાદ શહેરમાં લાગ્યા છે. મને કાલનો જ CP સાહેબનો રિપોર્ટ છે, સમજો મારી વાત. તો ઘટનાઓ બનતી હતી, હવે ઘટનાઓ પકડાય છે એટલે પ્રકાશમાં આવે છે. એ વખતે આટલું મીડિયા નહોતું. આટલું મીડિયા. હું 1 મિનિટ અટકાવું છું. 30 વર્ષથી તમારું શાસન છે, તમે સ્વીકાર્યું છે, એટલે ઘટનાઓ બનતી હતી, તમારા જ રાજમાં બનતી માનું છું બિલકુલ. અને તુષારભાઈ, પરિસ્થિતિથી નહીં ભાગવું, મારી વાત સમજો. ઘટનાઓ તો ક્રાઇમની ઘટનાઓ હંમેશા બને. હું આપણે કહું, એની સામે ઓછી કેટલી બને છે એની સરખામણી થઈ શકે સત્તાવાળાએ. દાખલા તરીકે કોંગ્રેસ શાસન હતું, હું કહી શકું, હું અનેક વાતો કહી શકું. કોંગ્રેસના શાસનની અંદર માનગઢ હત્યાકાંડ થયો હતો, 11 જણને ગોળીઓ મારી હતી. ગોલાણા હત્યાકાંડ થયો હતો, નહોતો થયો? હત્યાકાંડો, સામૂહિક હત્યાકાંડો, એટલે બીક વગર. અત્યારે આટલા બધા આધુનિક જમાનામાં હવા શક્ય નથી. આમ ઊભા રાખીને આમ ગોળીઓ મારી દેવામાં આવે. આમાં કોણે મારે શું મારે મહત્ત્વ નથી. આજે મહત્ત્વ એ છે કે ખાલી 2 ટેન્યરનું સરખામણી કરું છું. અમદાવાદ કોના નામથી ઓળખાતું? અબ્દુલ લતીફના નામથી. વડોદરા રાજુ નિસાલદારથી. આવા અનેક નામમાં નથી પડવું, વ્યક્તિગત ક્યાં કોઈને પ્લસ માઇનસમાં જવું. પણ સેન્ટરો છે ને નેતાઓથી કે મહાનુભાવોથી ઓળખાય. વિવેકાનંદથી એમનું રાજ ઓળખાય, ગાંધીથી ગુજરાત ઓળખાય. એવી જગ્યાએ ગુંડાઓના નામથી શહેરો ઓળખાતા હતા. એ જમાનો બી જોયેલો છે. ધારાસભ્યને 15મી ઓગસ્ટે SP અને કલેક્ટરની હાજરીમાં ગોળી વાગે, એ બી જમાનો કોંગ્રેસના સમયમાં જોયેલો જ છે. એક કેબિનેટ મંત્રીને મર્ડર થાય, એ પણ સમય જોયેલો જ છે. કાલક્રમે અહીંયા પણ બદલી, અહીંયા બધું જબરજસ્ત છે, બધું ઝીરો ક્રાઇમ છે, એવી વાત છે જ નહીં. એટલે ગેરસમજ નહીં, પણ એની સરખામણીમાં જેમ હું તમને વાત કરું, એક સરસ વાત મારે ખાસ કહેવી છે, એટલે આપણા માધ્યમથી, કે હમણાં જે વરઘોડા કાઢવામાં આવે છે, પ્રમાણિકતાથી કહેજો, એ વરઘોડાનો હેતુ રિકન્સ્ટ્રક્શન છે એવું તો પોલીસ કહે છે, એવું પોલીસે નિવેદન કર્યું કે રિકન્સ્ટ્રક્શન. ઓકે, આ સ્થિતિ પહેલાં પણ આવી જ રીતે થતી હતી. પણ જે લોકો ફક્ત બેખોફ થઈને ગમે તેવા સામાન્ય નાગરિક, પહેલાં ગેંગવોર તો હતી જ, પહેલાં તો સામે ગેંગોની અથડામણ થાય, ગુંડાઓનો મર્ડર થાય, બધું કોમન મુંબઈમાં ને અહીંયા બધે. એના પર તો અનેક પિક્ચરો બન્યા છે. મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે હવેના જમાનામાં એકદમ ગેંગવોરો મને અમદાવાદમાં કોઈ ગેંગ હોય, ઓર્ગેનાઇઝ ક્રાઇમવાળી વાત કરું છું હું, ઓર્ગેનાઇઝ ક્રાઇમવાળી કોઈ ગેંગ હોય મને નામ આપો, તમે નહીં આપી શકો. તમે વડોદરાની કોઈ ગેંગનું નામ નહીં આપી શકો. બાકી પહેલાં તો કહો વડોદરાનો ડોન કોણ, એટલે કે રાજુ નિસાલદાર.
પણ તો બાપુ ગુચ્છીટો કે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો જે કિસ્સો છે તો કેમ કરો છો? ગેંગો છે. સમજ છું એ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કેમ નથી એ કારણ કહું. ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવો હવે શક્ય નથી. હવે કોઈ ગેંગ, હા, લોકલ ક્યાંય દાદા થવાના શોખમાં કોઈ ક્રાઇમ કરી બેસે કે હું સુપર પાવર છું ને હું જોરદાર છું ને એવા ફોર્મમાં આવી જાય, એના તો કાનપટ્ટા તોડી નાખવામાં આવે છે. જાહેરમાં ટાગા બિલકુલ લૂલા ચાલતા બધાને બતાવવામાં જ આવે છે, અને એ બતાવવામાં સ્પેશિયલ આવે છે. સરકાર ઈચ્છે છે, સરકારને સમજણ પણ પડે છે. એટલે તમે કહો છો એટલે મીડિયા બતાવે છે, સરકાર કહે છે એટલે એવું છે? ના, એવું તમે કહો છો બતાવવામાં આવે છે, સરકાર ઈચ્છે છે. બતાવવામાં એ જવાબ છે કે એ રીતસર પ્રદર્શન જ કરવામાં આવે છે. કેમ? દાખલો બેસાડવા માટે. એ તમારી વાતના માનીને જવાબ છે એનો મારો, કે જાહેરમાં લોકોને એમ કરે ભાઈ તમે તલવાર લઈને લેમેનને, સામાન્ય નાગરિકને લેમેનને ના પંજેડી શકો. તમે ગમે તે ઉપર તલવારો લઈને નીકળી જાઓ, દાદાગીરી કરો, ગમે તેના ગાડીના કાચ તોડી નાખો, ગમે તેને મારો, ગમે તેની દુકાનમાં હુમલો કરી નાખો, કરી દો. એ સરકાર દરેક વ્યક્તિએ ના બેસાડી શકે, દરેક વ્યક્તિ પોલીસ ના મૂકી શકે. પણ તમે કર્યું તો દાખલો બેસાડવા માટે વરઘોડા નીકળશે. એટલે ગૃહમંત્રીશ્રીએ કીધું હતું કે વરઘોડા તો નીકળશે ને નીકળશે જ. આ તો મેં એક દાખલો દીધો. હું કેટલીક વાતો કરું. હા, પણ હા, એક જ મિનિટ રોકીશ. પણ બાપુ, જ્યારે કોઈ રીલ બનાવતું હોય તલવાર લઈને, છરા લઈને, ત્યારે એમનો બિફોર ને આફ્ટરના વિડીયો આવે છે. હમણાં ભાજપના નેતાએ જ તલવાર કાઢીને શક્તિ પ્રદર્શન કર્યું, અને એનો વિડીયો પણ બહુ વાયરલ થયો. તો એમનો તો વરઘોડો ક્યાંય નીકળતો કોઈએ જોયો નહીં. ના, જો હું કહું હવે ક્યાંક 100 ઘટનાઓ ભરીમાં 2-4 જણા ક્યાંય રહી ગયા હોય, ત્યાં ધ્યાન પણ ના આવ્યા હોય. આવી અનેક ઘટનાઓ છે. મારી વાત સમજો, અથવા તો નહીં, આમાં કોઈ બચાવનો મુદ્દો નથી. નહીં, પણ હવે તમે ધ્યાન દોરી દેજો. ચાલો, અરે મને ખબર જ છે કે મારે લો એન્ડ ઓર્ડરની ભૂમિકામાં તો મારે કઠેડા ઊભા જ રહેવાનું છે. પણ કઠેડા ઊભા રહીને સત્ય તો વાત કરી શકાય છે ને. તમારી વાત તો ગીતા ઉપર હાથ મૂકીને બોલી જ શકાય છે. એટલે વાત કરું છું કે કોઈ રામારાજ નથી એમ કહું છું. પણ સાવ તંત્ર ખાડે જ ગયું છે એ વાત બી વ્યાજબી નથી. હું તમને કહું, પોલીસ છે, પોલીસના મહિને થોડીક ગઠડી બાંધે પગારની, બરાબર, અને પોટલા બધા અબજસના જ મળે. વરસાદ અને વહુ અમને ક્યારેય જસ ના મળે. એ કહેવત છે કે વરસાદ અને વહુ એને જસ મળે નહીં. પોલીસની છાપ, કોઈ પણ પિક્ચર જોવો તો ખડ્ડુસ પોલીસ બતાવ્યો હોય. તમે આ બધી છાપ બગાડવા માટે, જેમ સમાજમાં ડૉક્ટર અને શિક્ષકની છાપ સારી જ છે, તો પોલીસની છાપ કેમ બગડી ગઈ? એક વાત હું આપના માધ્યમથી કહેવા માગું છું કે જનમાનસની અંદર એક છાપ પડી છે. પોલીસ એટલે પકડવા જ આવે. હજુ દેશની, ગુજરાતની જનતાને એવી ખબર પડે કે પોલીસ છોડાવવા આવે. એ વાત બેસાડવી છે. અમારો પ્રયાસ એ છે કે મે આઈ હેલ્પ યુનું બોર્ડ પોલીસ લગાવે છે, પણ જનતા રથયાત્રા પછી થેન્ક યુ પોલીસનો લગાવે છે. પણ બહુ ફરજ છે એમ નહીં. માની શકાય. FIR નોંધવા જતા તમે એમ લોકો કહેશો, મારી વાત, તમે એમ કહેશો કે ફરજ છે, પોલીસની ફરજમાં આવે છે. આમ કોઈ એહસાન, કોઈ ઓબ્લિગેટરી નથી, એહસાનવાળી વાત નથી, ઓબ્લિગેટરી નથી. પણ મારી વાત એ જ છે કે આપણે જે અપેક્ષાઓ રાખીએ છીએ જનમાનસમાં, તો બીજી પોલીસની બીજી સાઈડ પણ છે. બધા જ અધિકારીઓ ભ્રષ્ટ છે એવું નથી, અને બધા અધિકારીઓ સારા છે એવું પણ નથી. એટલે એ બેની વચ્ચે અમદાવાદની અંદર 60-70 પોલીસ સ્ટેશન કામ કરે છે. તો 1-2 પોલીસ સ્ટેશનો ફરિયાદ આવે, બે ઓફિસર સારું પણ કામ કરે છે. ધીમે ધીમે જો આઈબી જુદું કર્યું, મારી વાત સમજો. આજે 1064 કરપ્શનનો પાર્ટ જુદો કર્યો. ડાયલ 100 તો પહેલેથી હતું જ હતું. આ ધીમે ધીમે સીસી કેમેરાનું નેટવર્ક લાગ્યું છે. ઇન્ફોર્મરના નેટવર્ક, પહેલાં ખબરીઓ, ખબરપત્રીઓ, જે ખબરીઓ હતા એ ખબરીઓનું એમનું ભરણ પોષણ કરવું પડતું. આખા કુટુંબ ખબરીઓ પણ નપતા. મારા નામમાં નથી પડવું, પણ ગુજરાતમાં હજુ 4-5 પોલીસ ઓફિસર એવા છે જેની પાસે મોટું નેટવર્ક છે ખબરીઓનું. પોલીસમાં એવું કે જેની પાસે ખબરી વધારે એ સાઉન્ડ પોલીસ ઓફિસર ગણાય, જેની પાસે ઇન્ફોર્મર. પણ ઇન્ફોર્મર કેમ જોઈતા હતા? કે મહિના પહેલાં સાવરકુંડલામાં લૂંટ થઈ હતી, એ કોને કરી? ગરફોડ ચોરી થઈ નવરંગપુરામાં, તો કોને બંગલો તોડ્યો? એની માહિતી નહોતી મળતી. આજે એ બધાનું નેટવર્ક રીતે જે આધુનિક જમાનો આવ્યો, સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ એન્ડ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સનો, એટલે સમય પ્રમાણે તાલ મિલાવવાનો જે જમાનો આવ્યો, ડાર્વિનના નિયમ પ્રમાણેનો, એટલે આધુનિકતા કેમેરા આશીર્વાદ. આ ફોન આ પોલીસની જીવાદોરી છે, સમજો. ભલે કોઈ ગમે તે કહેતું હોય, આ પોલીસનું કલ્પવૃક્ષ કહો તો કલ્પવૃક્ષ
જીવાદોરી ગણો તો જીવાદોરી છે. આવું કોઈ જરૂર નથી, કોઈ ખબરની જરૂર નથી. આ એક જ સાધન પકડી લે છે, એના નેટવર્ક, એના ઇન્ફોર્મેશન, એના વેર અબાઉટ્સ, એના લોકેશન, બધી જ વસ્તુ. તો આ આધુનિકતા છે, તેનો લાભ પોલીસને મળે છે તો ગુનેગારો લે છે. પણ બિફોર આફ્ટર વિડીયો જે છે એ હંમેશા એવું કહે છે ગૃહમંત્રી પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યારે વડોદરામાં પેલો ભાઈ અકસ્માત કરીને બહાર નીકળીને અનધર રાઉન્ડની બૂમો પાડે. સવાર તો એને વ્યવસ્થિત બાઇટ આવે, એના તો વરઘોડા ના નીકળે. વરઘોડા કોના નીકળે? તો એકદમ પેલો ગરીબ સામાન્ય માણસ હોય, પાનના ગલ્લા ઉપર જે લુખા તત્વો હોય એવા ના નીકળે છે. કોઈ ચમરબંધી તો ભાઈ ચમરબંધી તો બધા અલગ, એનું સામાજિક લેવલ, એનું જે આર્થિક લેવલ છે એ પ્રમાણે, એ બધું લેવલ પ્રમાણે જોઈને વરઘોડા નીકળતા હશે. એક વાત જોરદાર કરું, હું બોલ્ડલી બોલું છું એટલે એનો દુરુપયોગ ના થાય. જોજો, બિલકુલ બિલકુલ બરાબર. ભૂપેન્દ્રસિંહ ઝાલાનું મીડિયાએ પરસેપ્શન ઊભું કર્યું કે 6,000 કરોડનું કૌભાંડ. ભાજપ કે પોલીસ તો કે પિક્ચરમાં નહોતી. કોને કર્યું, શું કર્યું, ઇમટીરિયલ છે, એના લેવા દેવા નથી. આ તો મેં એક્ઝામ્પલ આપું છું, ન દેવાય. હું બોલ્ડલી બોલું છું, ભૂપેન્દ્રસિંહ ઝાલા નામ દઉં છું. 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું, ફલાણું કર્યું, ઢેકણું કર્યું. ક્યાં કશું કૌભાંડ આવ્યું? એટલે કોઈ પીલું વળી ગયું? ના, એવું નથી, એવું નથી. એક વાસ્તવિકતા શું છે, ઇંગ્લિશમાં એક કહેવત છે કે ફેક્ટ્સ ડઝન્ટ વર્ક, પરસેપ્શન ડઝ. વાસ્તવિકતાઓ કામમાં આવતી નથી, પરસેપ્શન કામ કરે છે. એટલે હકીકતો વિરુદ્ધ માન્યતાઓ. મેં આના ઉપર એક બ્લોગ લખ્યો છે મારો પોતાનો, હકીકતો વિરુદ્ધ માન્યતાઓ. પોલિટિક્સમાં લાગુ પડે, પત્રકારત્વમાં લાગુ પડે, એમ અહીં પણ લાગુ પડે. પોલીસે જાહેરાત આપી, જેને જરૂરિયાત હોય, જેને ફરિયાદ હોય એ આવી જાઓ. આ હું કોઈ ભૂપેન્દ્રસિંહ ઝાલામાંથી બેઠો જ નથી, એટલે ગેરસમજે ના કરતા કે સરકાર એની બચાવની ભૂમિકામાં નથી. સરકારે જ પકડ્યો છે, સરકારે જ પકડ્યા છે, સરકારે જ કર્યા છે. પણ વાસ્તવિકતા શું છે, એને તો કીધું કે મારે બધાને પૈસા આપવાના છે, એક પણ ફરિયાદી સામે ના આવ્યો. આવો ઓફ ધ રેકોર્ડ જુઓ તો ઘણી બધી ફરિયાદો તો લેવામાં આવી છે, હજુ સુધી એકે ફરિયાદી નથી આવ્યો, બધાને પૈસા ચૂકવાયા છે. પોલીસ એમ કહે છે કે 160-170 કરોડ રૂપિયા ચૂકવવાના છે, એમાં હવે આટલા જ બાકી છે. આ આંકડાથી મતલબ નથી, ભૂપેન્દ્રસિંહ મતલબ નથી. મારી વાત એ છે કે પરસેપ્શન જે છે એ અગત્યનું છે. હું કહું, શહેરમાં ટ્રાફિકમાં એક ઘટના બને છે. હું કાલની વાત કરું, કાલે સીપી અમદાવાદ GS મલિકજીએ કાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે હવે ડ્રોન લાવ્યા. ટ્રાફિકમાં માણેક ચોકમાં એક ઘટના બની, ત્યાં પોલીસ ઘટના સ્થળે પહોંચતા વાસ્તવિક રીતે પોલીસનું વાહન અથવા તો પોલીસ મોટરસાઇકલ પર જાય તો પણ 15 મિનિટ લાગે, ડ્રોન 1.5 મિનિટમાં પહોંચી, ડ્રોન કેમેરા, એવી વ્યવસ્થા આધુનિકમાં. બાપુ આ તો આધુનિક વાત તો તમે જે કરો છો નહીં, હું એક આખું ક્લિયર નહીં. હું જ્યારે કહું છું ત્યારે એવું તો છે નહીં, ચલો ફૂંક મારી દઈએ, ખબરદાર કાલથી કોઈ એવું તો. એટલે મેં આસુરી વૃત્તિ વારંવાર. આ જે ટેકનોલોજીની વાત કરો છો, તમારા મુદ્દાઓને હું ટાંકીને એક જનતા વતી કહું. તમે કીધું 14,000 કેમેરા ફિટ કર્યા, તો આનાથી આ કેમેરા CCTV કેમેરાથી નાગરિકોને મેમો આપવા સિવાય વધારે ડિટેક્શન થયું કે નાગરિકોને વધારે મેમો ચૂકવાના? બીજા નંબરનો પ્રશ્ન, તમે કહો છો કે આ વાત જે આખી ખેલે ગુજરાત, તો અત્યારે જે વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં આંદોલન કરે છે, તો શિક્ષક વગર ગુજરાત ખેલશે એવું તમે ક્યાં ખેલાવશો? હર્ષભાઈ પોતે ખેલાવવા જશે, કારણ કે એમની પાસે અભ્યાસ છે અને એમની પાસે ખાતું પણ છે. વાત ત્રીજી કે તમે બધી જ આ બધી આખી એક બહાનાની વાત કરી કે સરકારને લોકો પાસે જવા માટે બહાનું હોય છે, અને એને વિપક્ષ અથવા તો માધ્યમો તાઇફો કહે છે. ઉત્તંગ ઉત્સવ હોય, વાઇબ્રન્ટ ગુજરાત હોય, મહાત્મા મંદિરના કાર્યક્રમો હોય કે કોઈ પણ લેવિસ કાર્યક્રમો હોય જ્યાં ભાજપના નેતાઓ તાગડધીન ના કરે, તો આ બધા જ નાગરિકોના પૈસે તમે બહાના કેમ શોધો છો? ભાજપના કાર્યક્રમ હોય એ પ્રકારના સરકારી કાર્યક્રમ હોય છે. બાપુ જો આ જે આક્ષેપ છે એમાં હું બહુ સ્પષ્ટતા સાથે કહું. નહીં બાપુ, આક્ષેપ નથી, હું આંકડા સાથે કહું છું. CCTV થી સૌથી વધારે મેમો દેવાના છે. સાબિત કરવાની વસ્તુ આપણે બે કોર્ટમાં જવાનું નથી, આપણે જનતાની અદાલત. નહીં, પણ પત્રકારો આક્ષેપ કરે ન ચાલે, હું શું કરું? મારે ચૂંટણી નથી લડવાની, એટલે આક્ષેપ ન કરે. પોલીસ પકડે ત્યાં તોમતદાર ગણાય, તોમત નામું મૂક્યું છે, ગુનેગાર નથી. સજા પડે પછી ગુનેગાર થાય, બાકી લખાઈશું તોમતદાર. અરે વાંધો નહીં, તમે જે તમારે જેવો બોલ નાખો રમીશ, પણ મારી વાત એટલી છે કે તોમતદાર જ કહેવાય, એ ગુનેગાર નથી. ગુનેગાર તો કોર્ટ નક્કી કરે. તો આપણે મારીએ છીએ શું કામ બાબુ? FIR કરીએ છીએ, એ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ છે. ઇન્ફોર્મેશન FIRમાં નામ આવ્યું એટલે એવું નહીં કે તમને એ 179 હેઠળ છૂટી શકાય છે. 169 ની જોગવાઈ છે.
ચાર્જશીટમાં છૂટી શકાય. મારી વાત એટલી છે, મારો મુદ્દો ડાયવર્ટ નથી, તમારો મુદ્દો મસ્ત છે, માર્યો ના જાય એટલા માટે ભલે થોડું લાંબુ લેજો. કોઈ ના ના આપણે પૂરેપૂરું બતાવવાનું છે. ના ના મારી વાત એ છે કે ટેકનોલોજી જેટલી આવી એનો ભરપૂર ઉપયોગ કરીને મેક્સિમમ જે કરવા જઈ રહ્યા છે કરીએ છીએ. હવે મહાત્મા મંદિરની તમે સરકારના ટેક્સની વાત કરી, સરકારની પોતાની ફરજમાં રાજાઓ હતા, અંગ્રેજો હતા, એ પહેલાં બી રાજપૂત રાજાઓ હતા, મુગલો હતા, બધા હતા, સમ્રાટ અશોક વખતથી તમે શરૂ કરો બધું કહી શકાય. મારી વાત એ છે કે સરકારના પોતાનો પ્રચાર પ્રસાર કરવા માટેની આખું ખાતું છે ઇન્ડેક્સ બી. ઇન્ડેક્સ બી શાના માટે સરકાર ચલાવે છે? સરકારે મારી વાત છે, મારી એ તો એનું અર્થઘટન મીડિયા કરે તુષારભાઈ. નહીં આપણે ઠીક છે, તમે આખી વાત પૂરી કરો, વાત પૂરી કરો. પછી આપણે ના બિલકુલ નહીં, પણ પછી ઇન્ડેક્સ બી ઉપર જ ચર્ચા કરી. કરજો તમે જે કહો જવાબ આલીશ. બિલકુલ બિલકુલ કોઈ દિવસ પ્રશ્નથી નહીં ભાગું. એટલા માટે ઇન્ડેક્સ બી ની બાબતમાં એટલા માટે કહું છું કે હું અને નરેન્દ્ર મોદીથી વધારે ઇન્ડેક્સ બી કોઈ નથી જાણતું. અરે મારી વાત, અરે મારે એના ઉપર જઈશું. મારી વાત તો સાંભળો. મારો હેતુ ઇન્ડેક્સ બીનો શું છે પહેલાં ઉતાવળ કરશો તો મારો જશે, હું ભૂલી ના જાઉં, મારો ભૂલ ના થાય. ઇન્ડેક્સ બી છે એ સરકારની સિદ્ધિઓનો પ્રચાર કરી અને આમ જનતા જોડે એની યોજનાઓ પહોંચે. એ ગુજરાતની કે દેશની જનતા, સામાન્ય જનતા જેના માટે યોજના કરી છે એ યોજના એના સુધી પહોંચે, એ સમજે, એનો એ લાભ લે, એના માટે ઇન્ડેક્સ બી સાદી આવું છે. મારી સાદી વાત સમજી. એક યોજના કરી, PMGSY યોજના કરી, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. તો PMGSY યોજના છે તો પહેલાં તો તમારે સમજણ જ કેળવવી પડે કે PMGSY ક્યાં લાગુ પડે. PMGSY યોજના લઈને હું વિસનગરથી મહેસાણા જોડતો રોડ બનાવવા જો ના બને. સમજણ તો કેળવવી પડે કે PMGSY છે. આ તો એક એક્ઝામ્પલ આપું છું, એટલે લાગુ નહીં થતું. તો એક ગામનું જે પરુ વિકસિત થયું હોય એને બે પરાના ગામની વચ્ચે જોડતો રોડ છે, એનાથી આગળ દાખલા તરીકે આંગણવાડી, ICDSની આંગણવાડી કેન્દ્ર, તો 20 બાળકો જ્યાં થાય ત્યાં આંગણવાડી કેન્દ્ર ખોલવામાં આવે એટલે બાલવાડી એટલે બાલ મંદિર. આપણે બધા બાલ મંદિરમાં ભણતા હતા, જુનિયર KG, સિનિયર KG, પહેલાંનું નર્સરી. તો આ બધી વાતો સરકારને લોકો સુધી પહોંચાડવા કે તમારે 20 જ બાળકો જોઈએ છે. મને તો યાદ છે એક જગ્યાએ 18 સ્કૂલ ખોલી છે, 2 ભણિયાને મેં લાવી દીધા હતા. મારી દીકરીને ભણ્યા બીજે હોય ને એના સાસરે હોય, પણ એ ભણ્યા અહીંયા ભણે છે એમ કરીને નામ દખીને સરકારે આપેલી છે. એટલે સરકાર ત્યાં સુધી લિબરલ રહી છે. ખોટું કર્યું છે એમ નથી કહેતો, લિબરલ રહી છે શબ્દ વાપરું છું. એટલે મારી વાત એ છે કે મહાત્મા મંદિર હોય કે બીજે હોય કે સરકારે સરપંચો છે, તો સરકાર એકલી ફક્ત કાયદો, એકલું ફક્ત કૃષિ એવું નથી. સરકારે ભાવનાત્મક મુદ્દાઓને પણ મહત્ત્વ આપ્યું. એને વિપક્ષ જુદી રીતે લે છે કે એના વોટ બેંકના ગણિતમાં સમજે, એને જુદી રીતે લે છે. પણ જાહેર જીવનમાં તમે આવ્યા તો ભાવનાત્મક મુદ્દાઓની પણ જરૂર છે. એ વાત સાથે દેશના સરપંચો નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહાત્મા મંદિરમાં બોલાવ્યા હતા, આખા દેશના સરપંચ. વિપક્ષે એમ કીધું કે આ તો વડાપ્રધાન થવું છે. તેમાં શું નેપોલિયન બોનાપાર્ટથી લઈ અને છેક એલેક્ઝાન્ડર સિકંદર સુધી રાજનીતિમાં આવ્યા હોય તો સામ્રાજ્યવાદ તેના માર્ગસ ઉપર સવાર જ હોવો જોઈએ ને. અને જેના માનસપટ ઉપર સામ્રાજ્યવાદ સવાર ના હોય એ રાજનીતિમાં કરી શું શકે? મને સમજાવો. નરેન્દ્ર મોદી સાહેબને વિશ્વગુરુ થવું હોય અને બ્રહ્માંડમાં જવું હોય તેમાં ખોટું શું છે? ભગવાનને આપણે અહમ બ્રહ્માસ્મી તો કહેતા જ હતા ને. ભગવાને એને સરખામણી નહીં, ગેરસમજ ના કરતા. પણ અહમ બ્રહ્માસ્મી એ બેઝિક કન્સેપ્ટ છે રાજનીતિનો. તમે જીજી વિશે તમે અહીંયા આવ્યા છો એટલે તમારે જે દેશના મોટા મોટા આજ તકથી લઈને જેટલા મીડિયા છે એનાથી આગળ જ જવું છે. અને એવું ના હોય તો તમે અત્યારથી શરૂ જ ના કરી શકો. ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી શેના માટે 6 વાગે ઉઠે છે ભાઈ? 6 વાગે એટલે જ ઉઠે છે કે એની જીજી વિશે છે. બાકી તેનું તો 200 પેઢી ખાય એટલું જ છે. આજથી ચાલુ કરે તો હમણાં પેઢી કોકે ગણી હતી કે 7000 પેઢી ખાય ત્યાં સુધી જીવાય. કદાચ માનવ જીવન હશે કે નહીં ખબર નથી. ત્યાં સુધી મુકેશ અંબાણીના પૈસા ચાલે. છતાં મુકેશ અંબાણી 9 વાગે સુધી ઊંઘવાની જગ્યાએ 6 વાગે ઉઠીને ઓફિસ પહોંચી જાય છે. તો જીજી વિશે છે એ જીજી વિશે સામ્રાજ્યવાદ છે. એને તમે દુરુપયોગ ના ગણો, પ્રજાના પૈસાનો દુરુપયોગ ના ગણો. જીજી વિશે હોય બાપુ નહીં, અચ્છા, એમાં કોઈ કમળનો ખેસ, એમાં અમે ખેસ લગાવીને ગયા હોય તો મને બતાવો. આપણે બાપુ ઇન્ડેક્સ બીની વાત તમે જવાબ આપ્યો તો ઇન્ડેક્સ બી તમે સ્વીકાર્યું કે સરકારના પ્રચાર પ્રસાર કરવાનું માધ્યમ છે. ઇન્ડેક્સ બીનું બજેટ જ્યાં સુધી મને ખબર છે તો ડાયરેક્ટ બજેટ ઇન્ડેક્સ બીનું 16 થી 20 કરોડ આસપાસ બતાવીએ છીએ. ઇન્ડેક્સ બીની અંદર બોગસ ભરતીઓના સમાચાર મેં ચલાવેલા છે.
ગુજરાત રાજ્ય સરકારના 80 બોર્ડના રિપોર્ટ્સ નથી તૈયાર કરીને આપણે વિધાનસભાના મેજ ઉપર મૂકતા. એ સમાચાર મેં ચલાવેલા છે. ઇન્ડેક્સ બીની તમે વાત કરો છો તો ઇન્ડેક્સ બી એક પૈસા કાઢવાની પાઇપલાઇન છે. વાઇબ્રન્ટ ગુજરાત સિવાયની માત્ર ને માત્ર હમણાં એક ગ્રીન રિન્યુએબલ એનર્જીની એક ઇવેન્ટ કરી, એના સિવાય કોઈ પણ કામ ધંધો ઇન્ડેક્સ બીમાં થતો નથી. આ બધી જ વાસ્તવિકતાની વચ્ચે આજે તમે જે સત્ય સ્વીકાર્યું એના માટે હું તમને અભિનંદન આપું છું. આ જવાબ કદાચ મને નરેન્દ્ર મોદી આપી શક્યા હોત. ઇન્ડેક્સ બીની સ્થાપના જય નારાયણ વ્યાસે કરી. ઇન્ડેક્સ બીની સ્થાપનાથી લઈ અત્યાર સુધી ઇન્ડેક્સ બીની જે પ્રક્રિયાઓ છે એને મેં બહુ સારી રીતે એના જ કાગળ 85,000 કાગળ મેં માંગેલા અને અડધેથી એક સેક્રેટરીના કહેવાથી મને નહોતા આપવામાં આવ્યા, પણ ઓફ ધી રેકોર્ડ મારી પાસે હતા, એટલો હું સદનસીબ હતો. એટલે મેં સમાચારની આખી સિરીઝ ચલાવી હતી વાઇબ્રન્ટ ગુજરાતને લઈ. ત્યાં પેનડ્રાઈવથી લઈ, પેનથી લઈ, હોર્ડિંગ બોર્ડથી લઈ અને અદાણીના એરપોર્ટ સુધીના જે એડવર્ટિઝમેન્ટ થયા છે એના હિસાબોની સમીક્ષા તમારે PSUમાં કરવી જોઈએ. એક અદાણી નેતાઓની સામે ન ફાવે તો અમને બોલાવવા જોઈએ. એમાં કહું એક જ વાત ખાલી કે સીધી સરકાર ન હોય એની ચર્ચા વિધાનસભામાં ના થાય. આ કાયદો, હું વિધાનસભ્ય નથી એટલા માટે તો 80 બોર્ડ આપણે GIDC, GMDB, GID પણ હું એમ કહું છું કે નહીં, હું સમજુ છું પણ ઓડિટ તો થવું જોઈએ એકવાર. પણ એટલે એમ કે વિધાનસભામાં જો દાખલ નિગમ છે તેની ચર્ચા વિધાનસભામાં ના થાય. વાત સાચી છે ટેકનિકલી. વિધાનસભામાં અમરેલીની ચર્ચા આપણે કરીએ છીએ બાપુ, એ 0 ઓવરમાં થાય, પણ 0 ઓવરમાં હું એ જ કહું છું. પણ 0 ઓવરમાં ચિંતા એની કરવાની ધારાસભ્યોને, સાંસદોને, મુખ્યમંત્રીને. કારણ કે જ્યારે તમે સદનોમાં બેઠા છો ત્યારે નાગરિકો તમારી પાસે અપેક્ષા રાખે છે. બીજી વાત બાપુ, આ તમે પરસેપ્શનની વાત કરી તો ભાજપ પોલીસનો દુરુપયોગ જ કરે છે તો સદુપયોગ પણ કરે છે ખરી ક્યાંય? આવું એક પરસેપ્શન છે. વાત કરી તમે પોલીસની વાત કરું તો હું કેટલાક વસ્તુઓ તમને આપું. લોકો બોલે કે આરોપીનો વરઘોડો નીકળે છે. આરોપી તલવાર લઈને દાદાગીરી કરવા માટે ફક્ત પોતાનું વર્ચસ્વ ટકાવવા માટે કરે છે. બેઝિક ગુનેગારની માનસિકતાઓ શું હોય કે મુંબઈ કા ડોન ભીખો માત્રે, માનસિકતા કેવી? એક્ઝામ્પલ મેં આપ્યું, મુંબઈ કા ડોન કોણ? તો ભીખો માત્રે, એટલે કે મારાથી ઉપર કોઈ નથી. આ એક માનસિકતા છે દાદાઓની. એ માનસિકતા તમે જે જગ્યાએ કરવા માગતા હોય એ જગ્યાએ જ લોકોના ભ્રમ તૂટી જાય અને તમને 0 મીટર, જેમ રિક્ષામાં બેસી મીટર કેવું 0 કરે એમ મીટર 0 કરવા માટેની આ સાદી થિયરી છે. આમાં કોઈને બતાવી દેવા માટે કે અને બહુ એવો માર મારવામાં આવે બહુ જાજુ નુકસાન ના થાય, બહુ જાજુ પાછું નુકસાન ના થાય, તમારી પાસે કોઈ પુરાવા ના રહે, તમે કંઈ કોર્ટમાં ના જઈ શકો, લોહી નીકળે નહીં. મારી વાત સમજો. હા, તો એક એક્ઝામ્પલ આપું છું, મીડિયામાં બોલું છું, પણ મારી વાત એટલી કે ફક્ત સમાજ જીવનમાં દાખલો બેસાડવા માટે એક નાનું યુનિટ છે, બરાબર? દાદાનું બુલડોઝર. લોકોને એમ થાય કે બુલડોઝર કોઈને બતાવી દેવા માટે નથી. ગેરકાયદેસર દબાણો છે, એમની મુહિમ છે. હું તો કહું છું ઘણા અનેક ભવિષ્યમાં આવશે ગોચર દબાણ, ઘણા બધા ગોચરો દબાયેલા છે. નથી એવું, સરકારમાં તો બધું બધે ચાલે, તો એ આવશે. કાલ બીજું આવશે દબાણો. જાહેર રસ્તાઓ ગામમાંથી, હું તમને એક વાત કરું, હું જિલ્લા પંચાયતમાં રહ્યો છું, ઘણા વર્ષો સુધી જિલ્લા પંચાયતના પદાધિકારી તરીકે ચૂંટાઈને રહ્યો છું. 57(1) નામની એક કલમ આવે. આ તો મને કંઠસ્થ એટલે વાતે કરું છું. 57/1 પંચાયત ધારો 1993, ગુજરાત પંચાયત ધારો 1993ની કલમ 57(1) એક એવી 2 ધારી કલમ છે. આમ કરવતની જેમ આમ પણ કાપે અને રિવર્સ ખેંચે એટલે ફરીથી કાપે, એટલે 2 બાજુ કાપે. કેવી રીતે? તમે સરપંચ છો તો સરપંચ તરીકે તમે જો કામ કરવામાં નિષ્ફળ જાઓ તો પણ 57(1) લાગે, અને તમે વધારે પડતું ખોટું એટલે કામ પ્રકારો તો પણ 57(1), એટલે ફરજમાં ચૂકો તો પણ આવે અને ફરજમાં ખોટી કરો તો પણ આવે. એટલે 57(1) નામની કલમ છે એ 2 બાજુ કાપે છે. તો પંચાયત ધારામાં જોગવાઈ કરી છે સરકારે તો કે તમારા દબાણ છે તો અરજી કરો. સોશિયલ ઓડિટનો વિષય છે. કેમ? આજે તમે કહ્યું ને વાતનો મારો જવાબ આવતો હતો, પણ એટલે કહું છું કે ગામમાં એક જણે અરજી કરવી પડે, નનામી ના ચાલે. નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે નનામી અરજીની કોઈ વેલ્યુ નથી, ભરેણ સત્ય હોય. તમે અરજી કરો કે આમનું સંડાસ બાથરૂમ બહાર છે, રસ્તા ઉપર છે, કરો અરજી. 57(1) હેઠળ સરપંચ પણ ઘેર જશે, નહીં તોડતું એ દબાણ TDO આવશે, સર્વે કરશે, બધું થશે, તૂટી જ જશે. આ તો એક એક્ઝામ્પલ આપું છું, નાનું. દારૂ વેચાય છે, પીવાય છે એટલે વેચાય છે. ડિમાન્ડ સપ્લાયની સાદી થિયરી, માંગ અને પુરવઠો બહુ સાદો છે. મૂળ આ વિષય સોશિયલ ઓડિટનો છે. સોશિયલ ઓડિટ લોકોને હીરોગીરી ગમે છે.
આમાં નથી, હીરોગીરી ગમે છે. એટલે હીરોગીરી કરવા સમાજ એને હીરો માને છે. એન્ટી હીરો તમે કહો પિક્ચરની અંદર બી બચ્ચન હીરો હોય ને એ નેગેટિવ ભૂમિકામાં હોય અને પોલીસ પકડવા અને પછી ભાગી જાય એટલે ખબર છે આપણે થિયેટરમાં સીટીઓ વાગતી તાલીઓ પડતી. એ શું છે માનસિકતા? નેગેટિવ ઇન્સ્ટિક્ટ. માણસની અંદર અલગ અલગ ઇન્સ્ટિક્ટ પડ્યા છે, એમાંથી જે નેગેટિવ ઇન્સ્ટિક્ટ છે એ રિફ્લેક્ટ થાય. લાઇટ ગઈ મારા ઘેર, હું બાજુમાં જોવા જાઉં, બાજુમાં ગઈ તો કે ભલે ગઈ, રાજી થવાનું. આ વાત, આ જે ઇન્સ્ટિક્ટ છે ને એ ઇન્સ્ટિક્ટ કામ કરે. એટલે તમે સામાજિક વધારે જવાબદારી છે. ડ્રગ્સ એટલે જ વેચાય છે કે ડ્રગ્સ કોઈક લે છે, નહીં તો જો ઇઝીલી હોય તો ટીવી ફ્રીજની જેમ મળે. પણ આવે છે એટલે વેચાય છે, એક થિયરી એ છે ને. એક વાત એ તો છે જ, પણ વેચાય જ નહીં તો કેળા છે તો લારી વેચવા પડે છે કે નહીં? મારી સાદી વાત છે, તો કેળા લારી વેચવા નીકળવું પડે. સાચે ન જગપતિ જઈ જૂઠે જગપતિ આઈ, ગલી ગલી ગોરસ ફીરે મદિરા બીઠી બીકાય. વ્રજ ભાષામાં એક લખાયું છે કે સાચે ન જગપતિ જૂઠે જગપતિ આઈ. જગ છે સત્યને નહીં, અસત્ય પ્રમાણે માને છે. એટલે ગલી ગલી ગોરસ ફીરે. આ ગળું છે ને સૂજી જાય. કોઈ દહીં લો, દૂધ લો, છાશ લો, એમ તારે દૂધ દહીં છાશ જે જીવન છે, અને મદિરા બેઠી બીકાય. મારી વાત છે, મદિરા બેઠી બીકાય. ખૂણા હોય તો વેચાય. એ કેમ વેચાય? તો આ વ્રજ ભાષામાં એટલે કૃષ્ણ છેક ત્રેતા છેક દ્વાપર યુગમાં કહેવામાં આવ્યું છે. એટલે ત્યારથી આ પણ વિષય સોશિયલ ઓડિટનો મુંબઈમાં, બેંગ્લોરમાં, મદ્રાસમાં તમને કોઈ લથડીઓ ખાતે જોવા નહીં મળે. દારૂબંધી છૂટી જ છે ને. મને બતાવો ટ્રેનમાં કોઈ દારૂ પીને ચડ્યો હોય, પબ્લિક ટ્રેનમાં. મુંબઈ આમ ખીચોખીચ ભરેલું છે, એક પણ દારૂડીઓ તમને જોવા નહીં મળે. આમ લાઇનસર દારૂની દુકાનો છે ત્યાં. ડિમાન્ડ સપ્લાય જ કામ કરે, સોશિયલ ઓડિટ જ કામ કરે. તમે ગમે દુનિયાની કોઈ તાકાત, ભગવાનો પણ અસુરી વૃત્તિ રોકી શક્યા નથી, રાક્ષસી વૃત્તિ રોકી શક્યા નથી, મંથરા વૃત્તિ રોકી શક્યા નથી, હંસ કાગડા વૃત્તિ સદ રોકી શક્યા નથી. અનેક હું દાખલા ધર્મગ્રંથોના આધારે આપી શકું. મારી વાત એટલી છે કે આમાં સરકારનો બચાવ નથી. સરકારના તો ફક્ત પગલાં હોય, એ પગલાંમાં સરકાર કે એક કડક ઓફિસર આવે છે, દારૂના અડ્ડા બંધ થઈ જ જાય છે ને. ચાલે એવું ચાલે જ ના પડો કે ના પડો છે. હું સાઈડ પોલિટિશિયનમાં કોઈ જગ્યાએ હું તો આટલું પ્રમાણિકતાથી બોલું છું, અઘરું છે તો એ બોલું છું. તો બાપુ પોલીસને આંકડા સાથે વાત કરો. હર્ષભાઈ સંઘવી એક્શનની વાત કરે, એમાં ખોટું શું મને સમજાવો. આમાં શું એમને ખોટું કર્યું? ચલો ડ્રગ્સ, વિપક્ષ યાર અને ડ્રગ્સ સંઘવી કે અમિતભાઈ ચાવડા અને શક્તિસિંહ ગોહિલ ને ભરતસિંહ સોલંકીની પોલીસે પકડ્યું છે. ડ્રગ્સ પકડાયું, 1000 કરોડનું પકડાયું, 2000 કરોડનું પકડાયું. તે શું એમને જોર આવ્યું છે? ગુજરાતની જ પોલીસે ડ્રગ્સ પકડ્યું છે. હર્ષભાઈ સંઘવીની જ પોલીસે ડ્રગ્સ પકડ્યું છે. ભૂપેન્દ્રભાઈ દાદાની જ પોલીસે ડ્રગ્સ પકડ્યું છે. વિપક્ષ શું કહે કે આવે છે એના કારણો પડ્યા કોઈ દિવસ? પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બે સિવાય તો કોઈ દેશ નથી આપણી આજુબાજુ. બાકી તો બધી ભૌગોલિક પરિસ્થિતિ રક્ષિત છીએ આપણે. ચાઇનાવાળાને કેમ આપણને અહીંયા આટલી બધી વસ્તી છે છતાંય એની ઉપદ્રવ નથી? હિમાલય છે એટલે. તો પાકિસ્તાનની અંદર બાજુમાં બેકારી છે ભાઈ, એની ખેતી થાય છે. દુનિયાની આ કોમન સાયકોલોજી છે. તમે 100 ઝૂંપડાની વચ્ચે એક મહેલમાં ના રહી શકો, તમે બ્રેડ બટર ના ખાઈ શકો, તમારું લૂંટ થઈ જાય, તમારું લૂંટી જાય મહેલ તમારો, જો આજુબાજુ 100 ઝૂંપડા હોય. એટલે આ વાત પ્રસ્તુત છે કે તમે જે વાત કરો એ સરકારના પગલાં હોય. સરકાર પગલાં લેવામાં ક્યાંય કચાશ રાખતી હોય, પગલાં લેવામાં. 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. મને 1 મિનિટ ખાલી તક આપો. 1600 મીટરનો દરિયા કિનારો છે. અમારા આ વાત કાગળમાં જોઈને કે આવી છે. 1600 કિલોમીટર દરિયા કિનારાની અંદર 13 જિલ્લા સાથે દરિયો જોડાયેલો છે. સમજો 13 જિલ્લામાં. હું આ વાત કેમ કરું છું કે આ નેશનલ સિક્યોરિટીનો પણ પ્રશ્ન છે. પગલાં કેટલા લીધા એ ગુજરાતની જનતાને ખબર જ નથી, કારણ કે એનો વિષય નથી. ગુજરાતી જનતાને કેટલી ખબર છે કે ડ્રગ્સ પકડાયું, ડ્રગ્સ આવ્યું, કુબેર મુંબઈમાં હુમલો થયો તો કુબેર પોરબંદર જ આવી હતી, માનું છું. પણ આખા દેશમાં જવા માટેનું, પાકિસ્તાન માટેનું સોફ્ટ ટાર્ગેટ ગુજરાત છે. અને ગુજરાત એટલે છે કે નજીક છે. હોડીમાં હલેસા મારીને તો ગુજરાત સુધી જવાય ને.
પહેલો દરિયા કિનારો આવી જાય છે નજીકમાં, એટલે પોરબંદર ઉતર્યા. પોરબંદરની જગ્યાએ સંજાણા હોય તો સંજાણા ઉતરી ગયા હોત. મારી વાત એ છે કે જે આ વાત કરું છું કે 1600 કિલોમીટરના દરિયા કિનારા પછી કેટલીક વાર તો 12 નોટિકલ માઇલ સુધીની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની. નોટિકલ માઇલની વાત કરું છું, એરોડાયનેમિક વાત, નોટિકલ માઇલ. બાકી પછી કેન્દ્ર સરકારની થાય. 12 નોટિકલ સુધી રાજ્ય સરકાર લાગે અને પછી કેન્દ્ર સરકાર આવી જાય. હવે મુદ્દો શું છે? સરકાર પાસે 30 કરતાં વધુ ઇન્ટરસેપ્ટર બોટ છે. સર, ઇન્ટરસેપ્ટર બોટ નાઇટ વિઝન કેમેરા સાથેની, એ રાતે પણ જોઈ શકાય. નાઇટ વિઝન. આ કાગળ એટલા માટે કહું છું કે આ એક્શન NCRBના રિપોર્ટ જુઓ તો મહારાષ્ટ્ર પાસે 44 મરીન પોલીસ સ્ટેશન છે. સમજો તુષારભાઈ, મસ્ત વિષય. કદાચ કે જુદું કહેશો, આના ઉપર જુદું કરીશું. ભવિષ્યમાં ડ્રગ્સની વાત આવે કહેજો, આપણે એની ઉપર કરીશું. ભલે હું કદાચ કઠેડામાં ઉભો રહું. ના, અમને ગમ્યું કે તમે સત્તામાં બેઠા છો ને જવાબ આપો છો. એટલે અમે તો તમારા ભાજપને તમિલનાડુમાં 42 મરીન પોલીસ સ્ટેશન છે, કર્ણાટકમાં 62 છે, બરાબર. આપણી પાસે 71 છે મરીન પોલીસ સ્ટેશનો. નાઇટ વિઝન કેમેરા, ઇન્ટરસેપ્ટર બોટ, અચ્છા વ્યૂહાત્મક રીતે જેટીઓ બધી, આ બધા જ ફક્ત એના કારણે જ ડ્રગ્સ પકડાય છે મેક્સિમમ. અચ્છા, મોટું જાળું ઇન્ફોર્મરનું મોટું જાળું તુષારભાઈ. ડ્રગ્સ પકડાય છે એનો મતલબ માહિતી છે, માહિતી છે એનો મતલબ ઇન્ફોર્મર છે, ઇન્ફોર્મર છે એનો મતલબ ઇન્ફોર્મેશન છે, એનો મતલબ તમારી પાસે નેટવર્ક છે. નેટવર્ક છે તો કોઈક કામ કરે છે. બની શકે કોઈકની દુશ્મનીમાં હોય, પણ લાભ તો પોલીસને સરકારને મળે જ છે. સરકારમાંથી પોલીસ આપણી ડ્રગ્સ પકડે છે એના માટે અભિનંદન છે. જ્યાં જેટલો પકડાય એટલો, નાનો કે મોટો. પણ તમે ઇન્ટરસેપ્શન બોટની જ્યારે વાત કરો છો ત્યારે ચાલુ કેટલી છે તમને ખબર છે? હા, હું કહું. કારણ કે મેં એસપીને ફિશિંગ બોટમાં પેટ્રોલિંગ કરતા જોયા. હવે હું કહું, સરસ વિષય કર્યો. મને મારો ફેવરિટ સબ્જેક્ટ છે એટલે કહું છું. મારો આ ફેવરિટ સબ્જેક્ટ. આમાં શક્તિસિંહ ગોહિલ જે તે હતા ત્યારે એમને બહુ આ વિષયમાં અર્જુનભાઈ એ બધા પ્રેસ કોન્ફરન્સો કરેલી છે. છતાં એવું કહું છું, એટલે હું આમાં બહુ અભ્યાસ કર્યો છે. બે બાજુનો અભ્યાસ થઈ મારો 2 બાજુનો અભ્યાસ છે, પણ બહુ છે. એટલે મારી વાત એ છે કે જો વાર્ષિક 1800 કલાકનો પેટ્રોલિંગનો CAGના ગાઈડલાઇન છે. એટલે ઓડિટ ના થાય એવો 1800 કલાક. એવું કેટલી વાર બન્યું હોય કે ડીઝલે થઈ રહ્યું હોય, એવું કેટલી વાર બન્યું હોય કે ડીઝલ સ્ટોકમાં ના હોય. પણ એવું તો બને યાર. આપણે બી ઘરમાં યાર દરરોજ બટાકા કે દહીં હોય એવું જરૂરી નથી. આપણે બી, તમે ગૌતમભાઈ અદાણી ત્યાં જઈ આવજો, દહીં તો બાજુમાંથી લેવું જ પડશે. આ સુંદરતા છે તમારા માનવ જીવનની, આ સુંદરતા છે. એટલે કહું છું, તમે બાજુ વાડકી વ્યવહાર છે અને એ લેવાના છે. મજા ના આવે. માણસો તો એન્ટિલિયામાં કેટલા માણસો છે? એન્ટિલિયામાં 72 લાખ રૂપિયા પગાર ચૂકવે છે. શેના માટે ચૂકવે છે? રહેવાવાળા 4 જણા છે કે 3 જણા જેટલા છે એટલા માની લો ને. પણ કામ કરવાવાળા 170 કે અચ્છા બીજા બધા જુદા પાછા. આ સુંદરતા આ જ છે. હું એ કહેવા માગું છું કે આપણી પાસે બધી વ્યવસ્થા છે જ. એ તમે આ એક RFID ખ્યાલ હોય તો તમને RFID, હા, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન, ત્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ. છે કે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન એટલે તમને ખ્યાલ છે એ બહુ કહેવાય. અમારે તો હવે સુથાર છે એટલે ગળે જ જવાનું છે. પણ પત્રકાર તરીકે તમે આ બધી વસ્તુઓનું આ એક બીજું પાસું છે. એક પાસું છે કે ડ્રગ્સ આવે છે, લોકો ડ્રગ્સ લે છે, ડ્રગ્સના બંધાણી છે, પણ ગુજરાત બહુ દૂર પહોંચી ગયું. હું તમને એના માટે એક સરસ વાત કરું, મને તક આપો. NCRBના રિપોર્ટ એ કહેવો પડશે મારે. એટલે NCRBનો રિપોર્ટ, આ તમારા ડિબેટથી જ આ વાત કરું છું. મને તમે કહ્યું છે ને હું લઈને આવ્યો એવું નથી. NCRBનો રિપોર્ટ હંમેશા 2 વર્ષ જૂનો હોય. સાદી વાત છે. તો અત્યારે 22-23નો રિપોર્ટ ચાલે. 23-24નો પાઇપલાઇનમાં હોય, 24-25નો હવે આવશે. એટલે 22-23ના રિપોર્ટ પ્રમાણે વાયોલન્ટ ક્રાઇમમાં ગુજરાતનો રેન્ક 31મો છે. NCRB 2 પ્રકારના રિપોર્ટ બહાર પાડે છે, એક મોટા રાજ્યો અને એક તમામ. કેમ તમામ? કે એનું જે યુનિટ છે એ 1 લાખ લોકોએ એક સેમ્પલ સાઇઝ છે. જે સેમ્પલ સાઇઝ છે એ 1 લાખ લોકોએ એક, એના ઉપર યુનિટ નક્કી થાય છે. એટલે પેલા નાના રાજ્યો 7 સિસ્ટર્સ ને બધા ના ગણીએ, આમાં ગણેલા છે. એટલે ખુલાસો કરું છું. એટલે 31મો, બરાબર. ક્રાઇમ અગેન્સ્ટ વુમનમાં 33મો નંબર છે. આ મારો રિપોર્ટ નથી. આ વિધાનસભામાં
હર્ષભાઈએ જ મૂકેલો રિપોર્ટ છે, એનસીઆરબી રિપોર્ટ છે, જોવો તો ઓરિજિનલ પણ આપી શકું છું, સાઇટ ઉપર છે જ. તમે એડીઆરના રિપોર્ટમાં પણ જજો, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સમાં જજો તો પણ તમને એડીઆરના રિપોર્ટમાં પણ આ વસ્તુ મળશે. નહીં મળે એવું નહીં, પણ તમે એના ક્રાઇમના રિપોર્ટ જોઈ લો, એક્શન ટેકન રિપોર્ટ પણ જુઓ. એટીઆરમાં ગુજરાત આગળ છે સાહેબ. બાબુ, બેઝિક પર આવીએ તો તમે જે વાત કરી ક્રાઇમની ને જે તમે રિપોર્ટની હમણાં વાત કરી હતી, તો એફઆઈઆરની જગ્યાએ અરજી પકડાઈ દેવામાં આવે એટલે એફઆઈઆર સુધી પહોંચતા જ નથી લોકોને ખબર નથી કે ભાઈ આ અરજી છે એટલે આની આ ક્રાઇમ તરીકે એની નોંધણી જ નથી. તો પછી એમાં કેવી રીતે આગળ વધવું? પછી તો ડેટા તો પછી એ રીતનો જ આવવાનો ને. જો એમાં એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, ફર્સ્ટ ઇન્ફોર્મેશન છે. વાત સમજો, એ કોઈ ગુનાની નોંધ નથી. પહેલી માહિતી કેવી મળી એનો એ રિપોર્ટ છે. તમે અરજી આપો એ પ્રોસિજર છે. જાણવા જોગ ફરિયાદ, આમ તમે પોલીસ સ્ટેશનમાં જાઓ ને તો તમને એક્ઝેક્ટ એનો શબ્દ વપરાય છે, જાણવા જોગ આપી દો. જાણવા જોગ એટલે શું? અહીંયા ધમાલ થાય છે, અહીંયા દારૂ વેચાય છે, અહીંયા જુગારધામ ચાલે છે, આમ એટલે જાણવા જોગ આપી. એ અરજી આપ્યા પછી એની તપાસ થાય તો એફઆઈઆર થાય. એફઆઈઆરમાં બી માનવ જે ખાસ કરી અને જેટલા સંસ્થાઓ છે હ્યુમન રાઇટ્સની, સમજો મારી વાત, એ હ્યુમન રાઇટ્સની સંસ્થાઓ આક્ષેપ કેવો કરે છે, એના રેશિયો છે. હું આના જ રિપોર્ટમાં જીડીબીના રિપોર્ટમાં જીબીડીના રિપોર્ટમાં બતાવું આપને, જનરલ બિહેવિયરના. સમજો, આ બહુ 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 માઇક્રો ઓબ્ઝર્વેશનવાળી વસ્તુ છે, કદાચ જનતાના ગળે ના ઉતરે. બાકી જીબીડીના રિપોર્ટ દુનિયામાં ચાલે છે. જનરલ તમારું બિહેવિયર કેવું છે એના રિપોર્ટો આવી ગયા, પોલીસનું બિહેવિયર કેવું છે એના રિપોર્ટો નીકળવા માંડ્યા, એના રિપોર્ટોના અભ્યાસ થવા માંડ્યા. એનું એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ જે છે, તમારું પત્રકારત્વનું ખાસ કરીને એસોસિએશન છે બહુ મોટું, એ એના ઉપર માઇક્રો અભ્યાસ કરે છે. તમે સાયકોલોજીના અભ્યાસ કરવા માંડ્યા કે પોલીસની સાયકોલોજી શું, પોલીસને કઈ રીતે ટ્રેનિંગ આપી. એના ભાગરૂપે તમે કહો છો એમ પહેલી અરજી આવે એટલે અરજી ઉપર તપાસ થાય અને પ્રાથમિક તપાસમાં એવું લાગે કે આમાં ક્યાંક ક્રાઇમ થાય છે તો એફઆઈઆર થાય છે એમ. એટલે ખોટી એફઆઈઆર કરી દેવી. એફઆઈઆર થયા પછી કોર્ટોનું ભારણ ના વધે, પાછું જામીન લેવા જવું પડે, કોઈ નિર્દોષ એનો ભોગ ના બને. એટલે માનવ અધિકારોવાળા બી આના પાછળ પડ્યા છે. પોલીસની તો બે બાજુ મુશ્કેલી. હવે પોલીસ ભાજપની કોંગ્રેસની મુદ્દો જ નથી, બીજા રાજ્યમાં બીજાની કોઈની સરકાર હોઈ શકે. પણ વાત આટલી છે કે આવા બધા જેમ 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 જમાનો આધુનિક બનતો જાય છે એમ જે સિવિલ ડિફેન્સ અને માનવના મૂલ્યો એની કિંમત ધીમે 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 વધતી જાય છે. પહેલાં ક્રાઇમ થતો હતો મોટે ભાગે અભણ લોકો દ્વારા, કોઈને ધારીઓ મારી, કોઈ તલવાર મારી. હવે જોજો, હવે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો કરે છે, ખૂબ ભણેલા ગણેલા લોકો. તો એનો દુરુપયોગ થાય એમાં કોઈ સરકાર શું કરી શકે? એટલે તમે જે અરજી કીધી એ અરજીમાં 100% ફરિયાદ થાય જ. મને કહું આપને દાખલો આપું, ગુજરાતમાં તો બહુ એવી ઓછી ઘટનાઓ બને છે. ગુજરાતની પોલીસને ક્રાઇમથી પૈસા કમાય એવું તો બહુ ઓછું છે. હું કહું ક્યાંક ભૂલ થઈ હોય, દાખલા તરીકે હમણાં આગ લાગી ફટાકડાની ફેક્ટરીમાં, સળગ્યા, બ્લાસ્ટ થયો, એની મંજૂરી નહોતી જ આપી પોલીસે. પણ પછી ગુજરાતમાં 10 લાખ કે 1 કરોડ કરતો વધુ નાના મોટા કારખાનાઓ છે, એમએસએમઈના નાના મોટા. હવે 1 to 1 રોજ પોલીસ તપાસ કરવા દંડો લઈને જાય કે તમારું કારખાનું ચાલુ છે કે નહીં, લાયસન્સ લાવો, કારખાનું ચાલુ છે. તો લાયસન્સ રાજની વાત આવે, તો જનતાની પરેશાની વાત આવે. એમાં પાછા માણસ તો છે જ, પોલીસે માણસ તો છે જ, એટલે દુરુપયોગ થાય. દુરુપયોગમાં 2, 5, 25 જણા પૈસાએ માગે, ક્યાંક એનો દુરુપયોગ થાય. સાચા માણસ હોય, ખોટા માણસ હોય, જે આવે. એટલે વહીવટમાં બેઠા હોય ત્યારે બધા જ પ્રશ્નો આવે. જે ઘરનો વડીલ હોય એને તો નાનું બાળક રીસાય એની ચિંતા હોય, જે કામ કરતો હોય એની ચિંતા હોય, એક મોટો દીકરો ભણતો હોય એની ચિંતા હોય. એટલે સરકાર જ્યારે સરકારના સ્થાને બેઠા હોય આમાં કોઈ બચાવની ભૂમિકા નથી. તુષારભાઈ, બચાવની કોઈ ભૂમિકા નથી. પણ મારી વાત એ કે તમે વાસણ હોય તો હાથ પગ અથડાય ખખડે, આટલી વાત છે. એટલે ક્યાંક એવા મને ક્રાઇમ બતાવો કે મોટા ગુના થયા હોય. હું મોરબીનો પુલની વાત કરું, એક્ઝામ્પલ, ચમરબંધી કહેવાય જયસુખભાઈ, એનો વાંક છે કે નહીં એમાં મારતો નથી પડવું. ભાજપ કોંગ્રેસનો વિષય નથી, કોઈ ક્ષત્રિય પટેલનો વિષય નથી, કોઈ ગરીબ તવંગરનો વિષય નથી. ફક્ત ડિઝાસ્ટર છે. હેતુ તો સારા માટેનો પુલ માટે બનાવ્યો હતો, તો જયસુખભાઈ જેવાને સરકારે કંઈ બખ્યા છે એવું નથી. કોર્ટ છોડો તો કોર્ટનો વિષય છે. સર આપણે સોગંદનામું બાપુ કરતા હતા,
વગર હું કહું માફ કરજો પણ હું કહું છું કે જયસુખ પટેલને છોડી મૂકવા જોઈએ એ મોટા ઉદ્યોગપતિ છે એમાં આપણે 11 સોગંદનામા તો જુઓ હું એજીપીએ કે ડબલએજીએ કે એજીએ કર્યા હોય તો 11 સોગંદનામા તો જુઓ. સરકાર સ્પેસિફિક જ્યારે તમે ચાર્જશીટ કરો છો ત્યારે વ્યક્તિગત તમારો રોલ ડિફાઇન થાય છે. જામીન એક જ ગુનામાં 12 જણા હોય તો 4ને જામીન મળે છે 4ને નથી મળે. આ તો હું તો વકીલ નથી, હું તો વકીલ પણ નથી, આ તો ખાલી મારો શોખનો વિષયની વાત કરું છું કે તમારો વ્યક્તિગત પછી રોલ નક્કી થાય. ઘટના એના જ બની છે, સ્થળ ઉપર 12 જણા હતા, સ્થળ પણ એના એ છે, પણ છતાંય 4ને જામીન મળે છે બાકીના 3ને નથી પણ મળતા. તો એનો રોલ ડિફાઇન થાય છે કે બે હથિયાર માર્યું તો માર્યું છે મેં, બાકીના 3 જણા ઉભા હતા. તમે કીધું તમે જ કીધું કોર્ટનો વિષય છે આ. પણ સરકારે જયસુખ પટેલ જેવું સોગંદનામું રોલ તો સરકારે જયસુખ પટેલને પકડે જ છે. જયસુખ પટેલ નહીં પણ એવું સોગંદનામું બીજા કોઈ માટે મૂક્યું જ ક્યારે? તમને કહું તમામ લોકોને તમે જેટલી ઘટનાઓ જુઓ બધી જ ઘટનાઓમાં દરેક ઘટનાની અંદર સજા પડી જ છે યાર. તમે રેપના કેસો જોઈ લો, તમે ક્યાંય અમારે એક વાત કહું કે ક્યાંય સરકાર ઊણી ઉતરી હોય અથવા તો સરકારની મંશા નબળી હોય. હું આવું આપું એક જ મિનિટ કે હું આવો એક કેસ આપું હા અત્યારે જ તમને આપું તો આપણે શું કરી શકે તમારી સરકાર એ કહો. કયા કેસમાં? હું જે કેવો નહીં બિલ્કિસ બાનો નહીં અત્યારે હું અત્યારે તાજો રાજકોટનો કેસ એમાં છોડી દેવામાં આવ્યા, કોર્ટે કહેવું પડ્યું ને. હું એમને રાજકોટનો જ એક કેસ આપવા માંગુ છું અત્યારનો તાજો અને ટ્રેજેડીનો જે તમે ટ્રેજેડી જેને માનો છો. જયસુખભાઈનો કંઈ વાંક નથી એવું તમે માનો છો? વાંક નથી એવું નથી કીધું યાર, મારી વાત સમજો. ઓકે, ઠીક છે. વાંક આપણો નક્કી નથી કરવાનો. ઓકે કોર્ટ નક્કી કરે. કોર્ટ હા. સરકારે એની કામગીરી ફરીથી કહું, સાંભળો હું એવું સરકારે એની કામગીરી કરી તમે સમજો. સરકારની કામગીરી, સરકાર પોતાના જે એજી પોતાની એજન્સી સરકારની એટલે સરકારી વકીલ, સરકારની એજન્સી એટલે સરકારી વકીલ, તો એને ક્યાંય કચાશ રાખી હોય. રાજકોટની હું તમને એ જ વાત કરું છું કે રાજકોટની અંદર એક બિલ્ડિંગમાં પણ આગ લાગી. ડિલિવરીવાળા જે ડિલિવરી મેન હતા, જે લોકો સ્વિગી ઝોમાટો જેમ આપણે ઘરે જમવાનું મગાવીએ બ્લિંકિટમાં, એ ડિલિવરી મેન જે છે એમના મૃત્યુ થયા. બરાબર? એ બિલ્ડિંગમાં આપણી સરકારે કયું ઇન્વેસ્ટિગેશન કરીને શું સત્ય બહાર લાવ્યું? તમે જો સરકારમાંથી જવાબ લાવશો, અમે તો સત્ય માટે મથી જ રહ્યા છીએ, પણ તમે સરકારમાંથી જો લઈ આવે ને સરકાર શરણાગતિ લેતી હોય, સત્ય નથી મળતું તો અમને શોધતા આવડે છે તો અમે જલ્દીથી શોધીશું, પોલીસ મદદ હું એના ઉપર કહું છું કે તુષારભાઈ આ તમારું બેઝિક કામ છે અને ધન્યવાદને પાત્ર છે. તમને અમને આરટીઆઈમાં જવાબ ના આપો, અમારી પાસે કોઈ પાવર નથી, એમાં બેઝિક કામની મદદ ક્યાં કરે સરકાર? તમે લોકશાહીના 3 પિલર છે, હા તો લેજિસ્લેચર, હા બ્યુરોક્રેસી, જ્યુડિશિયરી અને ચોથો ભલે બંધારણમાં નથી લખ્યું પણ ચોથી જાગીર કહીએ છીએ ને મીડિયાને ચોથી જાગીર કેમ કહીએ છીએ કે ઘાસની ગંજી એટલે મોટી ગંજી હોય ઘાસની આમ, છતાંય અંદર સોય ખોવાઈ હોય અને એમાંથી સોય શોધે એ જ પત્રકાર. મારી વાત આટલી જ છે. અને તમે શોધો તેમાં કશું ખોટું નથી, તમારું કામ જ એ છે, પાણીથી પોરા કાઢવા જ પડે તમારે. પોલીસ શું કરશે બાપુ? બધું પત્રકાર કરશે તો એવું નહીં, મારી વાત સમજો. પોલીસ તૈયાર છે, રેડી છે, સરકાર એના માટે તમારું આવકારી જ છે ભાઈ. અમે કોઈ વ્યક્તિ ભગવાન નથી. અમે 100 વસ્તુમાંથી 99 શોધીને એક રહી ગયું હોય તો બતાવો. આટલી બધી સોય પડી છે. અરે ભાઈ યાર, તમે એવી કેમ અપેક્ષા રાખો છો કે દર વખતે સચિન 100 જ મારે? મેં બાપુ સુરતમાં એક વખત સોય બતાવી. મારી વાત સમજો, એવું શક્ય નથી, માનવ જીવનમાં શક્ય નથી. વ્યક્તિ એક આઈપીએસ 10 આઈપીએસ ઓફિસર 10 આઈપીએસ 10 આઈપીએસ ઓફિસરની દ્રષ્ટિ જુદી, 10 આઈપીએસની વિચાર જુદો, 10 આઈપીએસની શોધવાની શક્તિ જુદી, બધું જુદું હોય. કુદરતી એ તો આટલા 700 કરોડમાં માનવીય વિશેષતા આપેલી છે. આ ભાઈએ સોય બતાવી. મેં સુરતમાં સોય બતાવી તો મને આરોપી બનાવ્યો પોક્સોનો. પ્રશાંત દયાળે હમણાં સોય બતાવી તો કમિશનરે નોટિસ મોકલી. સુરતમાં એક જો પ્રશાંતભાઈની વાત કરું, પ્રશાંતભાઈ દયાળી, આપણે પોક્સોની મને ખબર નથી, મારા ધ્યાનમાં નથી, અને હશે તો એના ઉપર મારે વ્યક્તિગત જવું નથી. મારી વાત સમજો, કારણ મને વિજય ખબર નથી. એટલે પ્રશાંતભાઈના કેસમાં કહું, પ્રશાંતભાઈના કેસમાં કોઈ પ્રશાંતભાઈની તપાસ થઈ કે એવું કશું છે જ નહીં. પ્રશાંતભાઈ વિડીયોમાં કહેતા હતા 5 કલાક અમને ઇન્ટરોગેશન કર્યું, પરિવાર વિશે સવાલો કર્યા. અરે ભાઈ, પ્રશાંતભાઈની એક વ્યક્તિએ ચલાવ્યું, પ્રશાંતભાઈએ ચલાવ્યું કે આ જગ્યાએ આવું ચાલે છે, શું ચાલે એ ભૂલી જાઓ, પણ ડઝન્ટ મેટર. કારણ કે આપણે જસ્ટિફાઈ કરવાનું એ કોર્ટમાં હોય, કાલ ખોટા આપણી વાત જાય, સબજ્યુડિસ મેટર હોય તો. મારી વાત એટલી છે કે તમે કોઈ વસ્તુ કહી કે જુનાગઢમાં આવું ચાલે છે તો તમને મારે પૂછવું ના પડે કે ભાઈ કયો ચાલે છે? મારી વાત તો સમજો.
એમ સાદી રીતે પ્રશાંતભાઈ કોઈ ઇન્ટ્રોગેશન કોઈ ગુનેગારના રોણો પ્રશાંતભાઈ કીધું જ નથી. પ્રશાંતભાઈને ત્યાં ધ્યાન ઉપર આવ્યું તો તમને ક્યાંથી મળ્યું, કેવી રીતે જાણ્યું, ક્યાં કરવા શું કરવા જેવું છે, એમ એ દિશાનું. પ્રશાંતભાઈ એવું કહેતા હતા કે મારા પરિવાર વિશે, મારા ભૂતકાળ વિશે, મારા બાળપણ વિશે, મારા બધા પ્રશાંત દયાલને કોણ નથી ઓળખતું યાર? પણ એમને એટલે જ કહું છું કે એટલા વિશ્વસનીય માણસ કહેતા હતા કે ક્રાઇમ બ્રાન્ચ આવી પ્રશાંત હતી. દયાલ ભાઈ, પ્રશાંત દયાલ પત્રકારત્વ જગતના એક જાણીતો ચહેરો છે, જાણીતી વ્યક્તિ છે, ચલો ને. છતાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ધૂપ દીવા કરવા ગઈ. મેં બહુ સ્પષ્ટતા હતી, એમને ગેરસમજ થઈ છે. મેં પોલીસ અધિકારી સાથે વાત બી કરી છે. એમને આટલી જ વાત હતી કે આપણે કોઈ એમને કોઈ ઘટના બતાવી તો એ ઘટના કેવી રીતે શું હોય પોલીસ જોડે માહિતી નથી, તો પોલીસ પૂછે એમાં શું ખોટું છે બેટરમેન્ટ માટે? નહીં, પોલીસ કમિશનરે ઇન્ટ્રોગેશન તો શબ્દ વપરાય છે, પૂછપરછ. ઠીક છે, વાંધો નહીં, પણ પોલીસ કમિશનર તમે કહો છો એવું નથી કહેતા. એમને એવું કીધું કે ક્રાઇમ બ્રાન્ચને સમજવામાં ભૂલ થઈ મારી ગઈ. પાસે એજન્સી છે. અરે યાર મારી વાત તો સમજો યાર. અરે યાર ક્રાઇમ બ્રાન્ચ તો એની એજન્સી છે CP ની. હા, અરે યાર એમને સમજવામાં ભૂલ થઈ ગઈ. જાહેર જીવનના વ્યક્તિઓ છીએ. સાગરભાઈ પહેલા મારી વાત માનો. આ એજન્સી છે, CP એટલે CP નહીં. હોમ મિનિસ્ટર એટલે પોલીસ જાય, આરોગ્ય મંત્રી એટલે સેક્રેટરી હેલ્થ હોય કે ACS હેલ્થ હોય, એમ એજન્સી છે. એમ ક્રાઇમ બ્રાન્ચ છે એ તો ક્રાઇમ બ્રાન્ચ એજન્સી છે. એ બિહાફ ઓફ CP ઓફ અમદાવાદ જ હોય, એ બિહાફ ઓફ CP હોય. એટલે કોઈ નેગેટિવ એનો અર્થઘટન ના કરો. એમ તમે કહ્યું કે આ જગ્યાએ આમ થયું છે તો તમને ના પૂછું કભી કઈ જગ્યાએ, ચાલો બતાવો ને, ચલો એમ. આટલી સાદી વાત છે. પણ હા, એ સાદી વાત છે, પણ આમાં એ રીતે કે ચલ બોલ્યો છું ને તો ચલ બતાય, એ ટોન અરે બહુ બતાય એમ નહીં, એ તો હોય યાર. તમે મેં એનો દાખલો તો આપ્યો તમને. મારો દાખલો દેવભૂમિ દ્વારકાનો આપો. તમે કયા ટોનમાં? ક્રાંતિ માર્ગનો એક સામાન્ય ઠીક છે, ઠીક પત્રકાર વિમિત કરીને ક્રાંતિ માર્ગનો સામાન્ય પત્રકાર, બરાબર, તમે એને ગાંધીનગરમાં એને માર્યો કેટલાક લોકો. એનો વિડીયો પણ એની પાસે હતો અને અમને ફોન કર્યો, અમે પણ ગયા. એની ફરિયાદ જ ના લેવામાં આવી પત્રકાર તો પછી સામાન્ય લોકોનું તો શું થતું હશે? પત્રકાર તરીકે હા, 90% સારા લોકોના બધી જ જગ્યાએ 10% લોકો હોય. દરેક સમાજમાં હોય, દરેક સંસ્થામાં હોય, દરેક પક્ષમાં હોય, દરેક યુનિટમાં હોય, દરેક કોલેજોમાં, શાળાઓમાં, સ્કૂલોમાં હોય. બધી જગ્યાએ 10% લોકો એવા હોય કે જેના કારણે સારા 90% લોકો બદનામ થાય. એટલે એના કારણે આખી ફ્રેટર્નિટી એ આના માટે કૂદી પડવાની જરૂર નથી, આખી ફ્રેટર્નિટી એ માથે લેવાની જરૂર નથી. એમાં અમારી તો મથરાવટી જ મેલી છે. ગાંધીજીના ઓશિકા નીચેથી ચરસ પકડાય તો એવું કહેવાય છે, પકડાઈ નહોતી એટલે કે સમજ ના કરે. ગાંધીજીના ઓશિકા નીચેથી ચરસ પકડાય તો એવું કહેવાય છે કે ગાંધીજી ઉપર FIR ના થાય, કોણ મૂકી છે એની તપાસ થાય. ષડયંત્ર કોનું છે પોલીસ એ દિશામાં તપાસ કરે તો તમારી ક્રેડિબિલિટી પૂરતી છે. પત્રકારોની ચિંતા બાપુ એ સમય અંગ્રેજો હતા, ગાંધીએ ખુદે કીધેલું છે આવું. ચિંતા ના કરો. અંગ્રેજો હતા. તમારી ક્રેડિબિલિટી છે, હાવ તળિયે નથી ગયું. તમને ભારતીય જનતા પાર્ટી કદીએ કોઈ મીડિયાવાળાને તમે કેમ આમ ચલાવ્યું, તમે કેમ એમ ચલાવ્યું, કદીએ પૂછતી નથી યાર. તમે શું ચલાવ્યું? હું કહું, તક્ષશિલાની ઘટના તમે મહિનાઓ સુધી ચલાવી. અભિનંદન આપું છું યાર, અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું ભાજપના પ્રવક્તા તરીકે કે તમે જનતાની વાત ઉજાગર કરી અને અમારે કોઈ પાછા છોડતા હોય તો અમારી સ્વીકારવાની તૈયારી છે યાર. આખી જિંદગી શીખે જ વિદ્યાર્થી. ગાંધીજીએ પણ કહ્યું છે અમારી તો તૈયારી છે શીખવાની. તમે વાત બતાવો, અમારી તૈયારી છે. તમે રસ્તો બતાવો, ગુનો થાય છે, અમારે રોકવાની તૈયારી છે. તમે દિશા બતાવો, અમારી તૈયારી છે. તક્ષશિલાની ઘટના હોય, વડોદરાનો હરણીકાંડ હોય, મોરબીનો પુલ કાંડ હોય, એના પછી હમણાં આગ ફટાકડા કાંડ હોય ડીસાનો, અને આ તો ડિઝાસ્ટર ગણાય. ડિઝાસ્ટર સિવાય પણ કોઈ ક્રાઇમ હોય, મોટા ક્રાઇમ હોય, ગેંગવોર હોય, એવું તો છે જ નહીં અત્યારે, શક્ય જ નથી. પણ એવું હોય તો પણ તમે સમાજના પ્રહરી છો, એમાં કોઈ સારું લગાડવા માટે કહેતા જ નથી. અરે ક્યારેય નહીં. બીજું કહું, ક્યારેય ભારતીય જનતા પાર્ટી ફરિયાદ પણ નથી કરતી કેમ આમ કર્યું, તેમ કર્યું, કેમ બતાવ્યું. તમે પૂછજો. અને ગુજરાતી મીડિયાને બી ધન્યવાદ આપું છું. તમે નેશનલ મીડિયા અને ગુજરાતી મીડિયાની સરખામણી પણ કરજો. ગુજરાતી મીડિયા અને OTT પ્લેટફોર્મ બધા ઉત્કૃષ્ટતાથી કામ કરે છે. કેટલા બધા OTT પ્લેટફોર્મ સરકારની વિરુદ્ધ છે યાર. તમે આમ ભરમાર છે યાર. હું તમને 100 નામ બોલી શકું, 100 નામ, 100 નામ બોલું, એકે રિપીટ ના થાય એવા, એક પણ નામ રિપીટ ના થાય એવા 100 OTT પ્લેટફોર્મ બોલું જે એક ધારા સરકારની વિરુદ્ધ બોલે છે. તમે એક જ દાખલો લો, તમે તહેલકાનો એમ કહો સરકાર વિન્ડિક્ટિવ છે, સરકાર બાયસ છે, નરેન્દ્ર મોદી બાયસ છે.
નરેન્દ્ર મોદીને ડાયલ એમ સુધી કહી દીધું છે યાર. તમે કલ્પના તો કરો, દુનિયાની અંદર કોઈ રાજનેતાની સૌથી વધુ ટીકા થઈ હોય તો નરેન્દ્રભાઈ મોદીની છે. હાઈએસ્ટ કોઈ રાજનેતાની વિરુદ્ધ ટીકા થઈ હોય તો નરેન્દ્રભાઈ મોદીની છે. હાઈએસ્ટ ટીકા કોઈ અંગ્રેજી અખબાર, કોઈ અખબાર નહીં. એટલી બધી ટીકાઓની ભરમાર વચ્ચે હીરો બનાવ્યા છે. ટીકાકાર જ જીવાડે. તમારા સમર્થકો તમને મારી નાખે, અનુયાયીઓ છે ને તમને મારી નાખે, દફનાઈ દે, તમને ટીકાકારો જીવાડે. તો પછી એક આક્ષેપ લાગે છે એડ આપીને મીડિયાને મેનેજ કરવામાં આવે. શું કરવું જોઈએ? વધવા દો ને ટીકાઓ. અને સામે એટલા બધા દાખલા, તમે 100 દાખલા તમે સરકાર વિરુદ્ધના બતાવ્યા તો 1000 દાખલા એવા પણ છે કે સરકારના સવારથી સાંજ પ્રાઇમ ટાઈમ વખાણ જ કર્યા કરે છે. રામનાથ ગોયંકાથી શરૂ કરો મીડિયાનો, ઇન્દિરા ગાંધી વખતથી શરૂ કરો, એની કટોકટી જોઈ લે. દેશનું મીડિયા ક્યારેય ખરીદાયું નથી, ક્યારેય વેચાયું નથી. ક્યાંક વ્યક્તિગત સિંગલ એક કિસ્સામાં આખી ફેટર્નિટી લાગુ ના પડે. એમાં હું આજે બી કહું છું કે આપણી દેશની સંસ્કૃતિ પણ એવી નથી. કોંગ્રેસની હતી તો કોંગ્રેસની ભયંકર ટીકાઓ કરેલી જ છે. તે ગુજરાતના અખબારો જોઈ લો, દરરોજની હેડલાઇનો સરકારની વિરુદ્ધની જ હોય. અને એ જ એની પૂર્વ શરત છે. સરકારની સામે એટલે તંત્રની સામે, કોંગ્રેસ સામે, ભાજપની સામે નહીં, સત્તાની સામે આ પૂર્વ શરત છે. તો પણ ક્યારેય રાજકીય પક્ષોએ કે સિંગલ બિંગલ ક્યાંય વ્યક્તિગત કોઈ લીધો હોય, બાકી તો આજે કોઈ મીડિયાવાળા સ્વતંત્ર છે, પત્રકારો પૂછી શકે છે અને વટકે સાથ જેવા પ્રશ્નો કરી શકે છે. અને જેવું ચલાવવું, આજે તો ઓટીટી પ્લેટફોર્મ જેવા, નહીં કોઈ તંત્રી, નહીં કોઈ તમારી કોઈની ગુલામી, નહીં કોઈ તમારું કોર્પોરેટ, કશું નહીં. કોર્પોરેટની તમારે જરૂર નથી. તમારો વિચારો, તમારો કોઈ તંત્રી નહીં. સોશિયલ મીડિયા થઈ ગયું. તમે અમારી વાત નહીં બતાવો, અમે મૂકીશું અમારા પ્લેટફોર્મ પર. હું મારી ફેસબુક પ્રોફાઇલ પર મૂકીશ મારી વાત. તો વિચાર તો કરો, જે અધિકાર ખાસ આદમી પાસે હતો એ આમ આદમી પાસે આવી ગયો. નવા જમાનામાં આમ આદમી પાસે આવી ગયો આ અધિકાર, જે ખાસ આદમી પાસે હતો. એવા જમાનામાં હવે યાર શક્ય છે મેનેજ કરવું. પણ હવે બિલ તો લાવી લઈ રહી છે ને સરકાર ડિજિટલ મીડિયામાં. ગુજરાતમાં 15 છે, 20 છે. આમ તો 15 જ છે, 15 ની 20 ચેનલો છે. ના, સીએમ ને તો 2-3 છે એવું જ કહેવામાં આવે છે. મારે તમને એવું લાગે છે મારે 15-20 છે? હું તો તમને એના માટે અભિનંદન આપું. ખબર નથી. મારી વાત એટલી જ છે કે ઓટીટી પ્લેટફોર્મ ને બધા કેવા ચાલે છે યાર? તમે શું માનો છો? બાપુ આપણે કરંટ વાત સરકારે કરીએ. ડિજિટલ બિલ લઈને આવી રહી છે ને કે આ પ્લેટફોર્મ બહુ ચાલી રહ્યા છે. એની અંદર એવા આક્ષેપો છે કે કોઈના ઉપર તમે આરોપ મૂકો તો 250 કરોડનો દાવો થાય. બરાબર, આ પ્રકારની અનેક વાતો છે. ડેટા પ્રાઇવસી એક્ટના નામે એક વાત કહું, હા, જે તમારી ઉપર જે તમે કહો છો કે ભાઈ તમારા ઉપર આક્ષેપ કરીને તમે કોઈ માહિતી બતાવી અને વ્યક્તિગત રીતે તમારી ઉપર કેસ કરે, બરાબર, તો નવું આજનું છે, આ આજનું છે, વર્ષોથી થાય છે. મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી, કાયદો ખબર 10% પૈસા ભરવા પડે. હું એમ કહું એટલે 300 કરોડ કહે તો એના 10% પેલા હું એમ કહું મારે 100 કરોડ મારી ઇજ્જત છે, પત્રકારો તો છીએ. 10 કરોડ ભરવા પડે. એ તો અમે પત્રકારો છીએ, લડી લઈશું તમારા બિલ કાયદા જ્યારે આવે ત્યારે. એટલે સત્તાના ગુમાનને પડકારવું એ પત્રકારનું કામ છે. એમાં લડી લઈશું. એવું તમે સ્વીકાર્યું એ પણ મારે હું તમને અભિનંદન આપું. હા, કારણ કે ઘણા બધા પાર્ટીના અનુયાયીઓ એવું જ કહે છે કે તમે વ્યક્તિની સામે પડી ગયા છો, સત્તાની સામે પડી ગયા. તો સત્તાને તો હરીસો બતાવવાનું કામ છે. અરે યાર, સત્તાની સામે હું તમને કહું, સત્તાની સામે તો પત્રકારનો બેઝિક પૂર્વ શરત શબ્દ વાપરું છું. પૂર્વ શરત છે, તમારે આમાં આવવું હોય તો એ જ કરવાનું હોય. આમાં આવવું હોય તમારે, જો તમને કહું, એક મારે ખાસ મિત્ર મારે ઉલ્લેખ કરવો પડે. આમ તો વ્યક્તિગત જતો નથી. પ્રણવ ગોલવેકરે એના દીકરાને એક પત્ર લખ્યો છે, વાંચજો. કદાચ આવ્યો છે ને ખબર નહીં. એમાં ખાલી લખ્યું છે કે બેટા તારે પત્રકાર થવું હોય તો આટલું કરવું પડશે. જો તારે એમ કે મખમલની ચાદરોમાં ઊંઘવું હશે તો તું આ વ્યવસાયમાં ના આવતો બેટા, ડૉક્ટર થજે. એમ આ તો એક એક્ઝામ્પલ આપે, એમાં ડિટેલ નથી. ઠીક છે, પણ મારે હવે લોકોની વાત કરવી છે, કારણ કે મને એવું લાગે અમે પત્રકારોની વચ્ચે વધારે વાત કરી નાખી, એટલે દર્શકોની પણ માફી લઈએ. પણ સામાન્ય લોકોમાં એક છેલ્લો સવાલ કે વ્યાયામના શિક્ષકો ઉપર અત્યારે એફઆઈઆર થાય છે એવા આક્ષેપ છે, જે આંદોલન ઉપર ગાંધીનગરમાં બેઠા છે. એમની રજૂઆત સરકાર પાસે છે. જો વ્યાયામની જ્યાં સુધી આપણી સંસ્કૃતિ બી જોવા, પેલા કુસ્તી કરતા ને બધા અખાડાઓ અમલમાં હતા ત્યારથી આપણી આ સંસ્કૃતિ છે, બધાની છે, એમ આપણી એ છે. પણ એક વાત બહુ ચોક્કસ છે કે વ્યાયામના શિક્ષક હોય,
ચિત્રના શિક્ષક હોય, પછી ટાઈપિંગ, નવા જમાના પર હવે કોમ્પ્યુટર આવી ગયું પણ ટાઈપિંગ તો મસ્ટ જ છે, એટલે બેઝિકલી તો આ બધા વિષયોમાં તકલીફ ક્યાં છે કહું, આ વિષયો પરીક્ષાઓમાં અથવા તો લાયકાત માટે મરજિયાત કરી દીધા. દાખલા કે તમારે આગળ પ્રવેશ લેવો હોય તો તમારા વ્યાયામના માર્ક્સ ગણાતા નથી. તમારા ચિત્ર શિક્ષકો હમણાં હડતાળ ઉપર હતા તો ચિત્રના માર્ક ગણાતા નથી. સંગીત વિશારદ તો સંગીતના માર્ક ગણાતા નથી. હવે એવું તો છે નહીં. પહેલાં તો હવે તો ક્રિકેટમાં પહેલાં ક્રિકેટ રમતા તો રખડી ખાતા હોય ક્રિકેટ રમતા. આપણે ઘરવાળા એમ કહેતા કે આખો દિવસ ક્રિકેટ રમ કરે છે. હવે તો ક્રિકેટનું કોચિંગ જ એક વિષય થઈ ગયું છે. IPL પર બધી સ્પેસ ઓપન થઈ ગઈ છે. તો ભવિષ્યમાં પણ મારી એટલી ખબર છે મને કે હાલ વ્યાયામ વિષય ફરજિયાત કરી દે તો કાલથી ભરતીઓ ચાલુ. વ્યાયામના વિદ્યાર્થીઓ પીરિયડ છોડીને ઘેર જતા રહેશે, કારણ કે ટ્યુશન ક્લાસીસ થઈ ચાલુ સમય થઈ ગયો હોય. શાળામાંથી વ્યાયામ શિક્ષકો ભરતા નથી, વ્યાયામ શિક્ષકો નવરા થઈ ગયા. એવું ચિત્ર શિક્ષકનું છે. બધું આધુનિક બધા સોફ્ટવેર આવી ગયા એટલે ચિત્ર શિક્ષકનું મૂલ્યાંકન ઓછું થયું. બાકી આર્ટની કિંમત એટલી જ છે. આજે આર્કિટેક્ટ બધા બુદ્ધિથી જ ચાલે છે ને. એટલે સવાલ મારો એટલે છે કે જો પણ એના બળપ્રયોગ કર્યો હોય તો બળપ્રયોગમાં એમને લોકશાહીની રીતે આર્ટિકલ 19માં ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે જ, એમનો વિરોધ કરવાનો અધિકાર છે જ, વ્યક્ત થવાનો અધિકાર છે જ, એમની આઝાદી અકબંધ જ છે. પણ એમાં ક્યાંક અતિરેક થયો હોય તો પોલીસ દાખલ થઈ હોય. મારી વાત સમજો, એમાં અતિરેક થયો હોય તો પોલીસ દાખલ થાય. એ લોકશાહી પદ્ધતિથી લોકશાહી. બીજી તકલીફ શું છે કે ઓછીની નેતાગીરી કરવા, બિનજરૂરી વિપક્ષ. હું એક દાખલો LRDના, હું જ્યારે કોંગ્રેસમાં તો તારી વાત કરું છું, મારે કહેવું ના જોઈએ. LRDનું એક આંદોલન ચાલતું હતું, તે અમે ગયા તો અમને ના પાડી દીધી કે મહેરબાની કરી તમે આવશો નહીં ભાઈ, અમારો કેસ બગડશે. LRDના વિદ્યાર્થીઓએ મીડિયાવાળા રાખ્યા, પત્રકારો બધાને રહેવા દીધા, અને કોંગ્રેસવાળા જે નેતાઓ આવ્યા હતા બધાને ના પાડી સસને વિવેકથી કે ભાઈ મહેરબાની કરીને તમે જોડાશો નહીં, રાજકીય અમારું આંદોલન રાજકીય થઈ જશે. એટલે હવે કોંગ્રેસવાળા કરે છે એવું છાપડ છે. એટલે આ વાત કરું છું કે જનતાનું સમર્થન એના કારણે આવી રીતે ક્યાંક અંદર જે એક્ટિવિસ્ટ ઘૂસી જાય પોતાની છબીઓ ચમકાવવા માટે, સસ્તી નેતાગીરી કરવામાં, લોકોની વચ્ચે જવું નથી, પરચો પાડવો નથી, મહેલાઓમાં જવું નથી, ગંદકીવાળા મહેલાઓમાં ફરવું નથી, રૂમાલ બાંધી અને નેતાગીરી કરવી છે. એવા લોકોને આવી સસ્તી નેતાગીરી કરવા માટે આવા તૈયાર આંદોલનો મળે તો તૈયાર ભણામ જમવાની તૈયારી છે. એવું થાય ત્યારે આ રાજકીય અતિરેક થાય, અને અતિરેક થાય એટલે લો એન્ડ ઓર્ડર આવે. થઈ ગયો છે નહીં થઈ ગયો કોઈ 1 to 1 કેસ ટુ કેસ જસ્ટિફાઈ નથી કરતો. ક્યાંક પોલીસે બળજબરી કરી હોય બની શકે, પણ મૂળ ઓવરઓલ આવું થાય. આંદોલન કરવાના માટે જગ્યા છે જ ગાંધીનગરમાં, એની વાત આવે જ છે. એમને રજૂઆત કરવી તો એના પ્લેટફોર્મ પણ છે. પ્લેટફોર્મ છે એના પછી એમને દેખાવ કરવાનો અધિકાર છે, બંધારણમાં છે ને, એનો સ્ટેચ્યુટરી રાઇટ છે અને મૂળભૂત અધિકાર છે. પણ વિપક્ષ તો કોઈનો મુદ્દો હોય તો એની અંદર જોડાય ને. વિપક્ષ તો સરકાર સામે મુદ્દો, વિપક્ષની તો ક્યાં ક્રેડિબિલિટી છે યાર. વિપક્ષ ખેડૂતનું આંદોલન કરે, ખેડૂત જોડાતા નથી. આશા વર્કર આંદોલન કરે તો આશા વર્કર નથી આવતા. વિપક્ષ ફીનું આંદોલન કરે તો હું 52 મંગળદા તાણ ઉપર ચોથો હોતો નથી. વિપક્ષી તો ક્રેડિબિલિટી ક્યાં છે? પાટીદાર આંદોલન બળજબરી વિપક્ષ ચલાવતો તો પૈકી પાટીદાર આંદોલન એમની કોંગ્રેસે રિલીફ ના આવતા. એમના પાટીદાર 10,000 જણાએ આંદોલન કર્યું, પણ કોંગ્રેસ કાઢે એકે પાટીદાર જવા તૈયાર નથી. કોંગ્રેસની પોતાની ક્રેડિબિલિટી ખતમ થઈ ગઈ છે. અમારા રાજકીય આ તો વિષય નતો ચર્ચા કરવી, પણ તો તમે કાઢ્યો એટલે તમારી બહુ ક્રેડિબિલિટી બી બહુ કામ કરે. તમારી પ્રતિષ્ઠા, એ તમારી સામાજિક પ્રતિષ્ઠા બી તમારી હોવી જોઈએ. એ પ્રતિષ્ઠા નથી. એક પણ ખેડૂત આંદોલન બતાવો. પાલભાઈ અંબાલિયાથી લઈને મારા ખાસ મિત્ર બધા આંદોલન ચલાવે છે. કોઈ ખેડૂત જોડાય છે? અને દેવભૂમિ દ્વારકાથી કલ્યાણપુરથી બહાર નીકળ્યા છે. મહેસાણામાં કોઈ પ્રશ્ન જ નહીં હોય, પણ 90% ખેડૂતો સંતુષ્ટ છે. એને વીજળી મળે છે, હવે તો દિવસે મળે છે, સિંચાઈનું પાણી મળે છે, ધરોઈનું પાણી મળે છે, 3 પાક લે છે. ક્યાંક કુદરતી રીતે કોઈક મોટું થાય ને ક્યાંક નુકસાન થાય બહુ મોટું તો સર્વે થાય છે, નાનું મોટું થાય તો એ તો કુદરતી છે. તો આ સિવાય ખેડૂત ઇઝ હેપી. હું નથી કહેતો સોનાના નળિયા છે, એવા કોઈ જન્નત કા વાદા કરते ही नहीं, हम सूखी रोटी बांटते हैं. મારી વાત એટલી છે કે કોઈ મહેસાણાનો કે ખેડૂત આંદોલન કરે છે, એ નેતાઓ એમની ત્યાં છબી ચમકાવવા માટે એટલામાં ફર્યા કરે છે. એકના એક ઇસ્યુ લઈને ફરે છે. ગુજરાતની અંદર 1,25,00,000
સર્વે નંબર 54 લાખ ખેડૂત, એનું દુનિયાની કોઈ તાકાત નથી ચાઇના સિવાય કે જ્યાં આટલી સંખ્યા હોય, આટલા સર્વે નંબર હોય, આટલી ખેતીની જમીન હોય. એનું રીસર્વે કર્યું ગુજરાતમાં. સમજી લો આખા ડિજિટલ પ્લેટફોર્મ ઊભા કર્યા. એમાં ભૂલ થાય યાર, ભૂલ થાય કહું છું. ભગવાને ભૂલો કરેલી છે, એક નહીં અનેક. ભગવાને ભૂલો કરી છે, તો માણસ છે, ભૂલ થાય. કોઈ ઇસ્યુ ચાલે જ બને છે, કેમ ખેડૂતો પકડતા નથી? એટલે વાત કરું છું કે તમે આંદોલન કરો તો વિપક્ષ જોડાય એની સામે ના નથી, પણ વિપક્ષ ફક્ત તૈયાર ભાણું કરવા માટે કોકડા ખભે બંદૂક મૂકી અને શિકાર કરવા ટેવાયેલો આ વિપક્ષને પ્રજા વચ્ચે જવા કોને ના પાડી? ક્યારે ગયા? મને બતાવો ને, ક્યાં ગયા? તમે જે વાત અધૂરી શરૂઆત મેં ત્યાંથી કરી હતી. ખરેખર વિપક્ષ રોડ ઉપર હોય અને સરકાર ટાઉન હોલોમાં હોય. આ દુનિયાનો સિરસ્તો છે, ટ્રેડિશન કહું છું. એની જગ્યાએ ઊંધું છે. સરકાર ગામ વચ્ચે છે, સરકાર ગુણોત્સવ કરે, સરકાર પ્રવેશોત્સવ કરે, સરકાર કૃષિ મહોત્સવ કરે, સરકાર રણોત્સવ કરે, સરકાર પતંગોત્સવ કરે, સરકાર ગરીબ મેળા કરે. આ તો મેં ખાલી યુનિટ કીધા, પણ લોકો વચ્ચે જવાના બહાના છે કે અમારે લોકો વચ્ચે જવું છે. લોકો વચ્ચે જઈશું તો લોકો કોક ટોકશે, કોઈક ફરિયાદ કરશે, કોઈક ઉઘરાણી કરશે, કોઈ કામનું એકાઉન્ટેબિલિટી નક્કી કરશે, એટલે હિસાબ માગશે. તો લોકો વચ્ચે જઈએ છીએ ભાઈ, વિપક્ષે જવું પડે. વિપક્ષ જવાનું, વિપક્ષ તો જતો નથી. વિપક્ષ તો એસીમાં બેસીને મસ્ત રીતે એસીમાંથી ગરીબોની વાતો કરીને પ્રેસ નોટથી સંતોષ માને છે. એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિડીયો બાઇટ મોકલી દે છે, સંતોષ માની લે છે. તો આ હતા ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજસિંહ પરમાર. આમ તો હું કહી શકું સ્પષ્ટતાથી કે ખુલીને એમને વાત કરી છે, દરેક સવાલના એમને જવાબ આપ્યા છે, એમનો પક્ષ રજૂ કર્યો છે. ઘણી વખત સત્તાને લાગતું હોય છે કે અમારો પક્ષ રજૂ નથી થતો. આ વિડીયો એમને ખૂબ સારી રીતે જોવો જોઈએ, જેથી એમને પણ ખબર પડે કે પક્ષ રજૂ કરવા જઈએ તો બધે થાય છે. અને વિપક્ષે પણ સમજવું પડશે કે પત્રકારોને તમે એક તરફી ક્યારે જોશો તો સ્થિતિ તમે પત્રકારોને બસ ભાંડતા રહેશો. અને આ બધા જ માધ્યમોથી બહાર અલગ રીતે રજૂ થવા માટે અમે આ સોમાન શરૂ કર્યું છે. તમારા સોમાનની જાળવણી માટે તમારું સોમાન કાર્યરત છે. તમારા કોઈ મંતવ્ય કે તમારા કોઈ સલાહ સૂચન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો, અમે સ્વાગત કરીએ છીએ. અને આમ જ તમામ પક્ષના પક્ષ અમે રજૂ કરતા રહીશું, સવાલો કરતા રહીશું. તમારા જે કંઈ પણ અભિપ્રાય હોય એ ચોક્કસ અમને જણાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ.